હું ડોક્ટર ધવલ સાવલિયા આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સાધ્યમ ડિજિટલ એકેડમી વતી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય, એ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની તૈયારી કરતા હોય અથવા તો કોન્સ્ટેબલ તલાટીની તૈયારી કરતા હોય, ટોપ ટુ હાયર કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો તમે અમારા પર વિશ્વાસ મૂકી શકો છો. એનું એક નજરાણું અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમે કેવું કન્ટેન્ટ આપવાના છીએ એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એવું આયોજન અમે કર્યું છે. અને અહીંયા હું એટલું તમને કહી શકું કે સાધ્યમ ડિજિટલ એકેડમીની તમારે જે પણ ઓળખાણ કરવી હોય, અમે ખાલી એટલું કહીએ છીએ, સાધ્યમ ડિજિટલ એકેડમી એટલે શું? શિક્ષણની રજૂઆત કરતી સ્પષ્ટ, સચોટ અને ધારદાર શૈલી એટલે કે સાધ્યમ ડિજિટલ એકેડમી. તો તમારે જો આ વસ્તુનો અહેસાસ કરવો હોય તો અમે દરેક વિષયનો તબક્કાવાર તમારી સામે રજૂઆત કરવાના છીએ. તો આજની રજૂઆત આ છે. આપણે પ્રાચીન ભારતની અંદર સિંધુ સભ્યતાની શરૂઆત કરી હતી અને સિંધુ સભ્યતાની અંદર આપણે સિંધુ સભ્યતા જે છે એનો સમયગાળો, સિંધુ સભ્યતા જે છે એ કઈ જગ્યાએ આવેલી છે, એની સાઇટ્સ કઈ કઈ જગ્યાએ આવેલી છે, સિંધુ નદીની કઈ બાજુ છે, જમણી બાજુ સાઈડ છે, ડાબી બાજુ સાઈડ છે, એની આપણે ચર્ચા કરી હતી. એના વિસ્તારની ચર્ચા કરી હતી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સિંધુ સભ્યતા કેટલી કેટલી જગ્યાએ વહેંચાયેલી છે, કઈ કઈ એની બાઉન્ડ્રીઓ છે એની ચર્ચા કરી હતી. એના સમયગાળાની આપણે ચર્ચા કરેલી છે. આના સિવાય સિંધુ સભ્યતાની સમાજની વાત કરી. ભાઈ માતૃસત્તાત્મક સમાજ છે અને મુખ્ય ભગવાન એમના કયા છે, એમાંથી પ્રશ્નો પૂછાય છે. શેની શેની સિંધુ સભ્યતા પૂજા કરે છે, પવિત્ર પ્રાણી કયું છે, પવિત્ર પક્ષી કયું છે વગેરેની ચર્ચા કરી. અને સિંધુ સભ્યતા દરમિયાન મહિલાઓની સ્થિતિ શું જોવા મળતી હતી એની ચર્ચા કરી. આજનો લેક્ચર બહુ મહત્વનો છે. આજના લેક્ચરની અંદર સિંધુ સભ્યતા એની આર્થિક બાબતો જે ક્લાસ 1-2ની અંદર બહુ જ પૂછાય છે, અને સિંધુ સભ્યતાનું નગર આયોજન આપણે ભણ્યા હતા ને કે સિંધુ સભ્યતા આખા વિશ્વનું પહેલી નગરીય વ્યવસ્થા છે, એટલે એ પરીક્ષાની અંદર પૂછાય. તો આજનો લેક્ચર જે છે એ સિંધુ સભ્યતાની આર્થિક બાબતો ઉપર સંકળાયેલો છે. બ્રુસ્ટોફેડન સમાજ અંતર્ગત આપણે બ્રુસ્ટોફેડન લિપિની પણ ચર્ચા કરી હતી અને પિક્ટોગ્રાફી સ્વરૂપે હતી. જમણીથી ડાબી, બીજી લાઈન ડાબીથી જમણી, એની આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ. તો ચલો આજનું આ સેશન જે છે એ શેનું છે? સિંધુ સભ્યતાની આર્થિક બાબતો. હવે મહત્વની બાબત અહીંયા એ છે કે સિંધુ સભ્યતાનો મુખ્ય વ્યવસાય વેપાર હતો. જ્યારે ઋગ્વેદ પછીનો જે સમયગાળો છે એમાં કોઈ બી વંશનો મુખ્ય વ્યવસાય જો કહીએ તો એ શું આવે છે? ખેતી આવે છે. ઇવન અત્યારે બી આપણને કોઈ કહે કે ભાઈ મુખ્ય વ્યવસાય કયો છે તો ખેતી કહેવાય. પણ સિંધુ સભ્યતાનો મુખ્ય વ્યવસાય કયો હતો? વેપાર. એમાં બી આપણને ખ્યાલ છે કે સૌથી વધારે વેપાર કોની સાથે કરે તો મેસોપોટેમિયા સાથે, અને એમાં બી સૌથી વધારે કપાસનો વેપાર કરે. આપણે ભણ્યા હતા કે સિંધુ સભ્યતા જે છે એનો વેપાર બાર્ટર પ્રથાથી ચાલતો. બાર્ટર પ્રથા એટલે કઈ પ્રથા હતી? આપ લેની પ્રથા. બરાબર, કઈ પ્રથા છે? બાર્ટર પ્રથા. બાર્ટર પ્રથા એટલે કઈ પ્રથા છે? આપ લેની પ્રથા. એટલે ટૂંકમાં કઈ? ભાઈ આયાત અને નિકાસની પ્રથા. કોઈ વસ્તુ આપીએ અને એના બદલે કોઈ વસ્તુ આપણે લેવાની, એટલે આયાત નિકાસની આ પ્રથા છે જેને બાર્ટર પ્રથા જે છે એ પ્રચલિત છે. સૌથી વધારે વેપાર મેસોપોટેમિયા સાથે, અને એ મેસોપોટેમિયા ભાઈ સૌથી વધારે વેપાર શેનો? તો કપાસનો. એટલે આપણે કપાસના શોધક છીએ. સિંધુ સભ્યતાએ કપાસની શોધ કરી છે, યાદ રાખજો. સિંધુ સભ્યતાએ કપાસની શોધ કરી છે. હવે સિંધુ સભ્યતા શું કરે? એ કપાસને શણના કોથળામાં મૂકે. શણની શોધ પણ સિંધુ સભ્યતાએ કરી છે. શણની શોધ સિંધુ સભ્યતાએ કરી, કપાસની શોધ સિંધુ સભ્યતાએ કરી. હવે આ શણનો કોથળો એ લોકો બનાવે, એમાં કપાસ નાખે અને એના ઉપર સાથીઓ દોરે. સાથીઓ ભારતનું પહેલું શુભ પ્રતીક છે. હા, સ્વસ્તિક એટલે સાથીઓ થાય, એની શોધ એ સિંધુ સભ્યતાએ કરી. એટલે કપાસ, શણ અને સાથીઓ ત્રણેયની શોધ સિંધુ સભ્યતાએ કરી. લોથલ કપાસનું સૌથી મોટું કેન્દ્ર હતું. સ્વસ્તિકનું ચિહ્ન હડપ્પામાંથી મળેલું છે. શણના પુરાવા પણ ઘણી બધી જગ્યાઓથી મળેલા છે. તો જો સૌથી વધારે આપણે નિકાસ કરીએ છીએ. શેની નિકાસ કરીએ છીએ? કપાસની નિકાસ કરીએ. અને મેસોપોટેમિયા, બેબીલોન વગેરે જગ્યાએ ભારતનું કપાસ એના માટે વપરાયેલો શબ્દ હતો સિન્ડેન. ભારતનું કપાસ એના માટે વપરાયેલો શબ્દ કયો છે? સિન્ડેન. યાદ રાખજો, સિન્ડેન એટલે કપાસ થાય. આજે બહુ બધા નવા નવા શબ્દો આપણે જોવાના છે જે આપણી એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મૃદભાન, સ્ટીએટાઇટ વગેરે વગેરે, ટેરાકોટા વગેરે વગેરે. તો
સિન્ડેન તરીકે આપણું કપાસ ઓળખાતું સણના કોથળામાં જાય, સાથીઓ જે છે એના ઉપર દોરાયેલો હોય. હવે બાર્ટર પ્રથા છે, આપણે એ લોકોને કપાસ આપીએ તો એના બદલામાં એ લોકો આપણને શું આપે? તો એના બદલામાં એ લોકો આપણને તાંબુ આપે. એ લોકો તાંબુ આપે. અને આ જે સભ્યતા છે મેસોપોટેમિયા, ઈરાકની સભ્યતા, એણે તાંબાની શોધ કરી કહેવાય. મેસોપોટેમિયા સભ્યતા જે છે એણે તાંબાની શોધ કરી. મેસોપોટેમિયા સભ્યતા જે છે એણે રસાયણ વિજ્ઞાનની શોધ કરી. એણે જાદુટોણાની શોધ કરી. જાદુટોણાનું શોધક પણ મેસોપોટેમિયા છે. તો તાંબાની શોધ મેસોપોટેમિયા સભ્યતાએ કરી. એટલે આપણે એમને શું આપીએ, આપણે જે મોકલીએ છીએ એને શું કરી કહેવાય? નિકાસ કરી કહેવાય. એટલે આપણે એમને શું મોકલીએ છીએ? કપાસ આપીએ છીએ. અને સામેથી શું આવે છે? આવે છે એને આયાત કહેવાય. સામેથી શું આવે? તો યાદ રાખો, તાંબુ આવે. સામેથી શું આવે? તાંબુ આવે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. જો લખ્યું છે કે મુખ્ય વ્યવસાય વેપાર છે. ઋગ્વેદ પછી, ઋગ્વેદમાં બી પૂછે ને મુખ્ય વ્યવસાય કયો, તો પછી ખેતી, પશુપાલન એ બધા આવે, જેની ચર્ચા આપણે ત્યારે કરીશું. સૌથી વધારે વેપાર મેસોપોટેમિયા સાથે, બાર્ટર પ્રથા, આપલેની પ્રથા યાદ રાખો. સૌથી વધારે નિકાસ કોની? સૌથી વધારે આયાત કોની? અને સિન્ડેન જે છે એ, એટલે કે કપાસ, પછી જોવા જઈએ તો શણ, પછી જોવા તો સાથીઓ, એ બધા જે છે એનો શોધક કોઈ આપણને પૂછે કે આ બધાના શોધક કોણ છે, તો શું યાદ રાખવાનું? સિંધુ સભ્યતા છે. હવે વાત ક્યાં આવી કે ભાઈ તાંબુ ત્યાંથી આવ્યું. તાંબુ ત્યાંથી આવ્યું તો સિંધુ સભ્યતા શું કરે? જુઓ, તાંબુ લે, આ તાંબુ છે, અને વત્તા એની અંદર ખાલી જગ્યા ઉમેરે અને કાંસુ બનાવે. હવે શું શું આપણે જોયું? કપાસ, શણ અને સાથીઓ, એની સાથે સાથે કાંસાનો ઉપયોગ પહેલી સભ્યતા જે છે એણે કર્યો હોય એ સિંધુ સભ્યતા છે. અને એટલા માટે જ એને આપણી સિંધુ સભ્યતાને કઈ સભ્યતા કહે છે? કાંસ્ય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ સભ્યતા કહે છે? કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે કાંસાની શોધ જે છે, કાંસુ છે, કાંસુ છે, ધ્યાન રાખજો, કાંસકો નથી. આ શું છે? કાંસુ જે છે એની શોધ કોણે કરી છે? સિંધુ સભ્યતાએ કરી છે, જેને આપણે બ્રોન્ઝ કહીએ છીએ. તો તાંબુ વત્તા ખાલી જગ્યા ઉમેરે અને કાંસુ બનાવે. અને તાંબુ, આ પાછો રસાયણ વિજ્ઞાનનો સાદો ક્વેશ્ચન છે, એમ સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન છે. અને ખાલી જગ્યા ભેગું કરીને શું બનાવે? પિત્તળ બનાવે. પિત્તળ જે છે એ બી ભારત જે છે એની દેન છે, સિંધુ સભ્યતાની દેન છે. તો જુઓ, સિંધુ સભ્યતા કેટલી બધી ધાતુ તત્વોની જાણકાર છે. કાંસુ છે, પિત્તળ છે, તાંબુ ત્યાંથી આવ્યું, તાંબુ ત્યાંથી આવે છે. અને સિવાય હકીક આપણે એની ચર્ચા કરી. હવે ચલો, અહીંયા આ જનરલ સાયન્સનું ક્વેશ્ચન કે તાંબુ અને શું ઉમેરીને કાંસુ બનાવે, તાંબુ અને શું ઉમેરીને પિત્તળ બનાવવામાં આવે છે, આ એક્ઝામની અંદર પૂછાય છે. ખ્યાલ આવે છે? તો ખાસ તમે યાદ રાખો, તાંબુ અને જસત, તાંબુ અને જસત જે છે એ જ્યારે મેળવવામાં આવે, અને તાંબુ અને મોસ્ટ આઈએમપી આપણા માટે, ચલો કોણ અત્યારે બધા વિદ્યાર્થીઓ જે છે એનું સાયન્સ જે છે, જનરલ સાયન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ બહુ પાવરફુલ હોવું જોઈએ. એ હોય ને ત્યારે જઈને તમને સારા એવા જે છે માર્ક મળે. એક્ઝામની અંદર આ પૂછાય જ છે, એની પણ આપણે એક વખત ચર્ચા કરી લઈએ. તો ફરીથી અહીંયા જોઈએ, આ નવી સ્લાઇડની અંદર જોઈએ કે ભાઈ તાંબુ અને જસત ઉમેરવામાં આવે ત્યારે શેનું નિર્માણ થાય છે? પિત્તળનું નિર્માણ થાય છે. અને તાંબુ અને ટીન ઉમેરવામાં આવે ત્યારે શેનું નિર્માણ થાય છે? કાંસુ બને છે. તો ખાસ ધ્યાન રાખજો, સિંધુ સભ્યતા સાથે આ જનરલ સાયન્સનું ક્વેશ્ચન છે જે પૂછાય કે સિંધુ સભ્યતા તાંબુ અને શું ઉમેરે? જસતને શું કહેવામાં આવે? ઝીંક. યાદ રાખજો, તો તાંબુ અને ઝીંક ભેગું કરે તો શું બને? પિત્તળ. અને તાંબુ અને ટીન ભેગું કરો તો શું બને? કાંસુ બને. ક્લિયર? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, આપણી એક્ઝામની અંદર આપણને પૂછાય છે. હવે આપણે જોયું કે સિંધુ સભ્યતા કોની સાથે વેપાર કરે છે? તો સિંધુ સભ્યતા મેસોપોટેમિયા સાથે વેપાર કરે છે. ઓકે, હવે સિંધુ સભ્યતા જે છે એનો અર્થ એ થયો કે દરિયાઈ વેપાર કરે છે. એનો અર્થ એ થયો કે સિંધુ સભ્યતા વિદેશ વેપાર કરે છે. આ ખાસ યાદ રાખજો. કેમ? કારણ કે જ્યારે ઋગ્વેદ ભણીશું ને, જ્યારે ઋગ્વેદ આવશે ને, ત્યારે ઋગ્વેદ કરતાં સિંધુ સભ્યતા ચડિયાતી હતી. કઈ કઈ બાબતોમાં ચડિયાતી હતી આ જાણવાનું છે ઋગ્વેદ ભણીએ ત્યારે. તો તમે સમજો કે ઋગ્વેદ જે સભ્યતા છે ને, ઋગ્વેદની આર્ય સભ્યતા, એ આર્ય સભ્યતાની અંદર વિદેશ વેપાર નથી. એ આર્ય સભ્યતા જે છે એની અંદર દરિયાઈ વેપાર નથી. ન વિદેશ વેપાર છે, ન દરિયાઈ વેપાર છે. તો તમે સમજો કે આર્ય સભ્યતા અથવા તો વૈદિક સભ્યતા કરતા સિંધુ સભ્યતા ચડિયાતી છે, એના કરતા ચડિયાતી છે.
તો મેઇન્સ જ્યારે બી તમે લખવાની આવશે ત્યારે આપણે ભણવાના જ છીએ એ વસ્તુ કે ભાઈ ઋગ્વેદ અને સિંધુ સભ્યતા જે છે એના વચ્ચે તફાવતો બહુ પૂછાય છે, તો એ બી જોવું જોઈએ. સિંધુ સભ્યતા નગરીય સભ્યતા છે, જ્યારે ઋગ્વેદિક સભ્યતા જે છે ને એ પાછી નગરીય નથી, કબીલાઈ છે. બોલો, કબીલાઈ જીવન જીવે. સિંધુ સભ્યતા નગરીય અને વૈદિક સભ્યતા જે છે કે એ કબીલાઈ. તો ચર્ચા કરીશું આપણે. ફિલહાલ આ વસ્તુ તમને જાણમાં આવે એટલા માટે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે ભાઈ દરિયાઈ વેપાર પણ છે અને વિદેશ વેપાર પણ છે, અને અંદર અંદર તો વેપાર થવાના. લોથલનો મોહેંજો-દડો થાય, મોહેંજો-દડોનો ધોળાવીરા સાથે થાય. આવી રીતે અંદર અંદર જે છે તો એ તો વેપાર હંમેશા ચાલે. હવે સિંધુ સભ્યતામાં 3 બહુ જ મહત્વની બાબત છે, એ પણ એ લોકોના વેપાર સાથે સંકળાયેલી હતી. એ લોકો એનો પણ વેપાર કરતા હતા. તો આ 3 શબ્દો તમે ખાસ યાદ રાખજો. પહેલો શબ્દ છે મૃદભાંડ. પહેલો શબ્દ કયો છે? મૃદભાંડ. તો મૃદભાંડનો અર્થ શું થાય? ચીકણી માટીના કુંભાર કામ, અથવા તો ચીકણી માટીના વાસણો બનાવે. ચીકણી માટીના વાસણો બનાવે, ચીકણી માટીના કુંભાર કામ છે. શરૂઆતમાં આ ચીકણી માટીના વાસણો છે ને કાણાવાળા હતા. સિંધુ સભ્યતાના જે છે ચિત્રો જે છે શરૂઆતમાં કેવા કાણાવાળા હોય, એના રેખા ચિત્રો હોય, અને પહેલી પરિપાટી કહેવાય. પહેલી પરિપાટી એટલે પહેલું સ્ટેજ. તો પહેલા સ્ટેજની અંદર જે મૃદભાંડના જે ચિત્રો હતા, શું છે? મૃદભાંડના જે ચિત્રો હતા એ પહેલા સ્ટેજની અંદર, પહેલા સ્ટેજને શું કહે છે આ લોકો? પરિપાટી. આ લોકો પરિપાટી કહે. તો પહેલા સ્ટેજના જે ચિત્રો હતા એ કેવા હતા? તો ભાઈ રેખા ચિત્રો હતા. એ લોકો રેખા દોરે, રેખા ચિત્રો હતા. બીજા કેવા હતા? કાણાવાળા હતા. કાણા એ લોકો કરે, એમ કાણાવાળા ચિત્રો હતા. સેકન્ડ જે સ્ટેજ આવે છે એની અંદર વૃક્ષની જાળી જેવા હતા. કેવા? વૃક્ષની જાળી જેવા ચિત્રો હતા. અને થર્ડ જે ચિત્રો હતા ને એની અંદર શું હોય કે ભાઈ મનુષ્ય છે, જીવ જંતુ છે અને કોઈ પ્રાણી છે એના ચિત્રો હોય. તો આવી રીતે મૃદભાંડ જે છે એ ચિત્રોવાળા બી હોય એમ. એટલે મૃદભાંડ એટલે શું થાય? ચીકણી માટીના વાસણો અથવા કુંભાર કામ, એ બી પાછા કેવા? ચિત્રોવાળા. જો અહીંયા દેખાય છે અમુક કાણાવાળા દેખાય છે. જો આ કાણાવાળા છે, અમુક આપણને સાદા સાદા રેખા ચિત્રોવાળા, હમણાં આગળ આવશે, નાની નાની રેખાઓ દોરી હોય ને એવા ચિત્રો છે. તો 3 પરિપાટીની અંદર આ શું લખ્યું છે? પરિપાટી. 3 પરિપાટીની અંદર ચિત્રો જોવા મળે. રેખા ચિત્રો અથવા તો કાણાવાળા ચિત્રો, રેખા ચિત્રો, કાણાવાળા ચિત્રો, પછી વૃક્ષની જાળીવાળા ચિત્રો, અને છેલ્લી જે પરિપાટી છે, લાસ્ટ સ્ટેજ છે, એની અંદર મનુષ્ય, જીવજંતુના, પ્રાણીવાળા ચિત્રો જોવા મળે. જ્યારે લોથલ આવશે ને ત્યારે હું તમને કહીશ કે લોથલમાંથી ચિત્રોવાળા ઘડા મળી આવેલા છે, અને એટલા માટે લોથલ જે છે એ લોકકલાની જનેતા કહેવાય છે. શું કહેવાય છે? લોકકલાની જનેતા કહેવાય. હું દરેક લેક્ચરની અંદર તમને એક વસ્તુ ખાસ કહીશ. લાસ્ટ લેક્ચરની અંદર કદાચ મેં તમને નથી કીધી, આજે તમને કહું છું કે જ્યારે બી તમે લેક્ચર એટેન્ડ કરો ને, ખાસ કરીને ઇતિહાસનો, આમ બધા સબ્જેક્ટનો, પણ ઇતિહાસનો જ્યારે લેક્ચર એટેન્ડ કરો ને એટલે નોટ અને પેન લઈને બેસજો. તમારી નોટ્સ જે છે ને તમે જાતે બનાવજો. આ બધું તો તમને મળવાનું જ છે, પણ તમે સમજો તમારે મેઇન્સની અંદર લખવાનું છે. તો મેઇન્સની અંદર તમને બધાને ખબર હશે, એ બધા એવું કહે છે કે ભાઈ એક મેઇન્સનો આન્સર તમે લખતા હોય અથવા નિબંધ તમે લખતા હોય, ભારતનું કલા સંસ્કૃતિ, પ્રાચીન ભારતની સંસ્કૃતિ, આવું તમે લખતા હોય તો શું થાય? પોઈન્ટ બનાવવા પડે એમ. પોઈન્ટ બનાવી દેવાના ફટાફટ, બહુ વાર ના લાગે એમ. તો પોઈન્ટ્સ તમારા મગજમાં હોવા જોઈએ. ભાઈ સિંધુ સભ્યતાની ક્યારે બી મારે આર્થિક વસ્તુ લખવાની આવે તો પહેલાં લખી નાખવાનું મુખ્ય વ્યવસાય વેપાર છે, કપાસનો વેપાર કરે, મેસોપોટેમિયા કરે, સિંડેન છે, શણ છે, સાથીઓ છે, તાંબુ ત્યાંથી આવે છે, બાર્ટર પ્રથામાં વેપાર થાય છે, તાંબુ અને ટીન ભેગું કરીને કાંસુ બનાવે છે, તાંબુ અને જસત ભેગું કરીને પિત્તળ બનાવે છે. આ ફાસ્ટ તમે લખી શકો આરામથી. દરિયાઈ વેપાર છે, વિદેશ વેપાર છે, આંતરિક વેપાર જોવા મળે. ને હવે મૃદભાંડ. તો લોથલ જે છે ત્યાંથી આ પરિપાટીઓના જે છે ચિત્રો મળી આવે છે. લોથલની અંદરથી ચિત્રોવાળા ઘડા મળ્યા છે. એટલે લોકકલાની શું કહેવાય છે? જનેતા. તો નોટ પેન લઈને બેસો ને આવું લખી નાખવાનું. આગળ તો આવવાનું જ છે, પણ તમે તમારી નોટ્સ બનાવો, કારણ કે તમારે મેઇન્સની અંદર લખવાનું છે. બીજી એક બાબત બી કહી દઉં, જ્યારે મેઇન્સની નોટ્સ બનાવો ત્યારે કોરા કાગળની અંદર બનાવજો, લીટાવાળામાં ના કરતા, કારણ કે મેઇન્સ તમારે કોરા કાગળમાં લખવાની છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય કોઈ દિવસ લીટાવાળા કાગળિયા જે છે એ નહીં વાપરવાના. ચલો, તો આપણે કન્ટેન્ટ ઉપર આવીએ. તો મૃદભાંડ એટલે શું ખ્યાલ આવી ગયો? આના સિવાય સિંધુ સભ્યતા જે છે એ શું કરે છે? તો મૃદભાંડ તો અંદર આંતરિક વેપાર તો એક લોકો કરે જ છે, આવા કુંભાર કામવાળા વાસણો બનાવીને, પણ એના સિવાય ટેરાકોટા જે છે એ બી જોવા મળે છે.
ટેરાકોટા એટલે શું થાય? લાલ પકવેલી માટીના વાસણો અને રમકડા, જેને શું કહેવામાં આવે છે? ટેરાકોટા કહેવાય. લાલ પકવેલી માટી જે છે એના વાસણો અને રમકડા. ક્યારેક ક્યારેક કાળી માટીના રંગપુર જે છે એ જગ્યાથી કાળી માટી જે છે એના વાસણો અને રમકડા પણ મળી આવેલા છે. આપણે પણ જોયું છે રાજસ્થાનની અંદર, ખાસ તમે જાઓ ત્યારે એની અંદર રોટલા જે બનાવતા હોય લાલ માટીના જે છે એના વાસણો હોય અથવા કાળી માટીના વાસણો એની અંદર બનાવે. તો યાદ રાખજો, બે વચ્ચે ડિફરન્સ છે. મૃદભાંડ એટલે શું થાય? ચીકણી માટીના વાસણો અને એના કુંભાર કામ, જેની ડ્યુરેબિલિટી થોડી ઓછી હોય. જ્યારે ટેરાકોટા એટલે શું થાય? પકવેલી લાલ કે કાળી માટી જે છે એના વાસણો અથવા રમકડા અને એની ડ્યુરેબિલિટી કેવી થોડી મજબૂત હોય એમ. એના સિવાય જો જોવા જઈએ તો ત્રીજી બાબત પણ છે, એ બી તમે ખાસ યાદ રાખજો, એના વેપાર સાથે સંકળાય, એ છે સ્ટીએટાઇટ. સ્ટીએટાઇટનો અર્થ શું થાય? મુલાયમ પથ્થરના સિક્કા, જેને સિંધુ સભ્યતાની અંદર સેલ ખડી પણ કહેવામાં આવે છે. મુલાયમ પથ્થરને શું કહેવાય? સેલ ખડી કહેવાય. તો આ જો તમારી સમક્ષ છે કે મુલાયમ પથ્થર જે છે એના સિક્કા પણ જોવા મળે. સિક્કાની પછી ખાસિયત હતી. સિક્કાની શું ખાસિયત હતી? કે એક બાજુ કોણ હોય? પશુપતિનાથ હોય. મુખ્ય ભગવાન આપણે ભણ્યા હતા ને, એક બાજુ પશુપતિનાથ હોય અને સિક્કાની બીજી બાજુ કોઈ એક શિંગડાવાળું પ્રાણી. એવું ફરજિયાત નથી, એમ ફરજિયાત નથી. ક્યારેક ક્યારેક જોવા જઈએ તો બીજું કોઈ પ્રાણી બી હોય, પાછળ પશુપતિનાથ ના હોય અને માતૃદેવી હોય, પણ મહત્તમ સિક્કામાં એક બાજુ પશુપતિનાથ અને બીજી બાજુ એક શિંગડાવાળું પ્રાણી. આ બહુ પ્રચલિત હતું. ક્લિયર? ખાસ તમે યાદ રાખો, આ બહુ પ્રચલિત હતું કે એક બાજુ પશુપતિનાથ અને બીજી બાજુ જે છે એક શિંગડાવાળું કોઈ પણ એક પ્રાણી જોવા મળે. ક્લિયર? હવે હજી જોવા જઈએ કે ભાઈ સિંધુ સભ્યતા જે છે એની સાથે સંકળાયેલી ધાતુઓ કઈ કઈ છે, કઈ ધાતુના એ લોકો જાણકાર છે, કઈ ધાતુ જે છે એનાથી અજાણ છે. તો તમે જુઓ ખાસ, કેટલી વાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે અને પુસ્તકોમાં તો ખાલી આટલું જ લખ્યું છે કે સિંધુ સભ્યતા લોખંડથી અજ્ઞાત હતી. સિંધુ સભ્યતા લોખંડથી અજ્ઞાત હતી. ચલો, આ આવડી ગયું, બધાને ખબર છે. સિંધુ સભ્યતા લોખંડ અને પારા બંનેથી અજ્ઞાત હતી. હવે યાદ રાખજો, સિંધુ સભ્યતા લોખંડ અને પારા બંનેથી શું હતી? અજ્ઞાત હતી. એટલે પારો શું છે એમને બી નથી ખબર. આમ જોવા જઈએ તો પાછળથી આપણે ભણવાના છીએ કે રસાયણશાસ્ત્રના પ્રાચીન ભારતના જો કોઈ પિતા હોય ભારતના, તો એ નાગાર્જુન હતા. એમણે રસ રત્નાકર ગ્રંથની રચના કરી હતી અને આ ગ્રંથની અંદર એણે પારાનો ઔષધ તરીકે ઉપયોગ કર્યો હતો. તો હજી વાર છે. પ્રાચીન ભારતમાં મૌર્ય, ગુપ્ત વંશ, હજી ઘણા વંશો આવશે, ત્યારે નાગાર્જુન આવશે અને નાગાર્જુન પારાની શોધ કરશે. તો લોખંડથી એ લોકો અજ્ઞાત છે સિંધુ સભ્યતા. આ સિવાય જોવા જઈએ તો પારાથી પણ આ સભ્યતા કેવી છે? અજ્ઞાત છે. આ સિવાય સોનું છે, ચાંદી છે, અકીક છે, પિત્તળ છે, તાંબુ છે, કાંસુ છે, આ બધાના સિંધુ સભ્યતા કેવા છે? જાણકાર છે. યાદ રાખજો ખાસ, અકીકના એ લોકો જાણકાર છે. ક્લિયર? સપાટી જે છે એને ચળકાવવા માટે ચળકતા પથ્થરો જે છે અકીક વપરાય છે. તો અકીકના બી એ લોકો જાણકાર છે. આગળ સ્થળો જોઈશું ત્યારે જોઈશું અકીક મળશે. તો અકીકથી એ લોકો જાણકાર છે. સોનું ચાંદીના એ લોકો ઘરેણાં બનાવે છે. ગડામણ એ લોકોને ખબર છે. એ લોકો સારા હસ્તકલા સાથે સંકળાયેલા હતા. ગડામણ એ લોકોને ખબર છે. જો આ લોકો આપણે ભણ્યા, તાંબુ, ટીન, પિત્તળ આવી ગયું, સોનું ચાંદી, અકીક વગેરેના જાણકાર છે. હવે મહત્વની બાબત એ છે કે સોના કરતાં ચાંદીનો ઉપયોગ વધારે કરતા. આ યાદ રાખ, એક્ઝામમાં ખોટું આવશે. એક્ઝામમાં શું લખશે? ચાંદી કરતાં સોનાનો ઉપયોગ વધારે કરતા. આપણને કોઈ અત્યારે પૂછે કે ભાઈ તમે શેનો ઉપયોગ વધારે કરો છો એમ, તો આપણે એમ કે સોનાનો ઉપયોગ વધારે થાય. પણ તમે ધ્યાન રાખો કે સોના કરતાં ચાંદીનો, આ બહુ સરસ છે, સોના કરતાં ચાંદીનો ઉપયોગ વધારે. જાણકાર બંનેના છે. સોના કરતાં ચાંદીનો ઉપયોગ વધારે છે. અને બીજું, લોખંડ છે નહીં, બહુ કંઈ એવા હથિયારો બન્યા નથી. યુદ્ધ જે છે સિંધુ સભ્યતામાં યુદ્ધના બહુ નહિવત પુરાવાઓ છે. જે લોકો હથિયારો બનાવે છે એ બી પથ્થરના બનાવે, અણીદાર પથ્થરના બનાવે, તાંબાના ઓજારો બનાવે, ખેતી માટેના તાંબાના ઓજારો બનાવે, આવું બધું કરે. યાદ રાખજો, એ લોકો તલવારથી અજ્ઞાત હતા, કારણ કે યુદ્ધના તો કોઈ પુરાવા છે નહીં. તો યાદ રાખો ખાસ, સિંધુ સભ્યતા તલવાર જેવા શસ્ત્રો અથવા તો યુદ્ધ શસ્ત્રો જે છે ત્યાં મળ્યા નથી એવું કહી શકાય કે એ લોકો આનાથી અજાણ હતા. હવે આપણને એ બી ખબર હોવી જોઈએ કે ભાઈ આ બધું સોનું, ચાંદી, હકીક બરોબર છે, તાંબુ બાંબુ બરોબર છે, પણ આ બધું ક્યાંથી લાવે છે? તો થોડું ઘણું જે છે ને, સારી યુપીએસસીની ચોપડીઓની અંદર એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક ક્યારેક એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ સિંધુ સભ્યતા નીલમણી ક્યાંથી લાવે છે? ભાઈ મહારાષ્ટ્રથી લાવે છે. કોળી ચીપલા ક્યાંથી લાવે છે? ભાઈ સૌરાષ્ટ્રથી એ લોકો લાવે છે. એ લોકો ચાંદી ક્યાંથી લાવે છે? તો શરૂઆતમાં તાંબુ ક્યાંથી લાવે છે? શરૂઆતમાં મેસોપોટેમિયાથી આવતું, પછી રાજસ્થાનના ખેતડીમાંથી પણ એ મળતું. જુઓ,
આ રીતે એક્ઝામ જે છે એની અંદર એ પૂછે છે. તો સોનું ક્યાંથી આવે છે? તો ભાઈ દક્ષિણ ભારતથી. ચાંદી ક્યાંથી આવે છે? ઈરાન અને અફઘાનથી આવે છે. સીસુ ક્યાંથી આવે છે? અફઘાનથી. નીલમણી ક્યાંથી આવે છે? મહારાષ્ટ્રથી. શંખ અને છીપલા કઈ જગ્યાથી આવે છે? સૌરાષ્ટ્રથી. તો આ એક જોડકું નાનું છે અને એ જોડકું એક્ઝામની અંદર પૂછાય છે. એની સાથે સાથે એક વસ્તુ અહીંયા તમને એડ કરી આપું, એ બી તમે ખાસ ધ્યાન રાખો કે આ લોકો તાંબુ ક્યાંથી લાવે છે. આ બી પરીક્ષાની અંદર પૂછાય. તો આ તો આપણને ખબર પડી ગઈ તાંબુ ક્યાંથી લાવે છે, તો મેસોપોટેમિયાથી લાવે છે. વત્તા યાદ રાખજો રાજસ્થાનની ખેતડી વિસ્તાર, એમ એટલે રાજસ્થાનના ખેતડીમાંથી પણ એ લોકો લાવતા હતા. એટલે શરૂઆતમાં તો મેસોપોટેમિયા જ સિંધુ સભ્યતાને તાંબુ આપે છે, પણ પાછળથી રાજસ્થાનના ખેતડીમાંથી બી તાંબુ મળતા હતા. સોનું આપણને ખબર છે, ગોખવાની બહુ જરૂર નથી, હું તમને શીખવાડી દઉં. સોનાની ખાણો કર્ણાટક, દુર્ગ, આ બધી જગ્યાએ બહુ છે. કુર્ગનો વિસ્તાર પણ છે કર્ણાટકમાં. તો દક્ષિણ ભારતથી સોનું આવે. ચાંદી ક્યાંથી આવે છે? ઈરાન અને અફઘાનથી આવે છે. સીસુ ક્યાંથી? અફઘાનથી આવે છે. સીસુના બી જાણકાર છે. જુઓ રંગીન પથ્થરો, એમાં બી નીલમણી ક્યાંથી આવે છે? મહારાષ્ટ્ર. શંખ છીપલા કોમન છે, કઈ જગ્યાથી આવે છે? સૌરાષ્ટ્ર. યાદ રાખો સીસુના પણ એ લોકો જાણકાર છે. તો સોનું, ચાંદી, અકીક, આની સાથે જો લખવું હોય તો શું લખાય? આપણે ભણી ચૂક્યા. પિત્તળ આની અંદર લખી શકાય. હવે શું આવે છે? સીસુ. સીસુ આપણે શું કહે છે? લેડ. સંજ્ઞા કઈ છે એની? પીબી. તો આ બધાથી એ લોકો જાણકાર છે. કાંસ્ય સભ્યતા તો છે જ, કારણ કે કાંસાના એ લોકો જાણકાર છે. આ તો સભ્યતા છે જ. ક્લિયર? તો થોડું થોડું આ શું છે, ધાતુશાસ્ત્ર સાથે સંકળાયેલી બાબતો છે સિંધુ સભ્યતામાં. એમાં નવી બાબત છે, તલવાર જેવા શસ્ત્રો જે છે મળ્યા નથી, અને સોના કરતાં ચાંદીનો ઉપયોગ વધુ. ગુજરાતની જેટલી પણ લોકલ ચોપડીઓ છે ને એમાં કશું લખ્યું નથી. આ બે લાઈન તો બિલકુલ નથી લખી કે સોના કરતાં ચાંદીનો ઉપયોગ વધારે કરતા. ક્લિયર? એટલે આ બે લાઈન ઉપર વધારે ફોકસ કરજો, આ જોડકા ઉપર વધારે ફોકસ કરજો. અને વત્તા મેં જે અહીંયા તાંબુ લખ્યું છે રાજસ્થાનનું ખેતડી અને મેસોપોટેમિયા, એના ઉપર પણ તમે ખાસ ફોકસ કરજો. તો શું થશે, આવા પોઈન્ટ જ્યારે એક્ઝામની અંદર પૂછાય ને ત્યારે તમને મજા આવી જાય. એમ તમારો જવાબ જે છે એ તમે જ સાચો કરી શકો એમ. બીજા બધાને ખ્યાલ ના આવે ભાઈ આ મેં ક્યાં વાંચેલું છે. ખેતીની વાત કરીએ, ધાતુશાસ્ત્રની આપણે વાત કરી, આમ કપાસ ખેતીમાં જ આવે, પણ એ વેપાર અંતર્ગત આપણે વાત કરીએ, પ્યોર ખેતીની વાત કરીએ. પીએસઆઈની એક પેપર આવ્યું ને એમાં વિદ્યાર્થીઓ બહુ મોટા ગોથા ખાઈ ગયા. એક્ઝામમાં આવું પૂછાયું હતું કે સિંધુ સભ્યતાનો સૌથી વધારે ઉત્પાદન થતો પાક કયો છે. હવે એક પ્રશ્ન આવ્યો, પીઆઈના પેપરની અંદર આ પ્રશ્ન આવ્યો. સાલ તો એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ કોરોનાની આસપાસ આવ્યો હતો. તો આવો પ્રશ્ન આવ્યો હતો, સૌથી વધારે ઉત્પાદન સિંધુ સભ્યતા કયા પાકનું કરે? અને બધા કપાસ ટીક કરી આવ્યા. અરે ભાઈ, સૌથી વધારે વેપાર પૂછાય તો શું આવે? કપાસ આવે. પણ સૌથી વધારે ઉત્પાદન પૂછાય તો ઘઉં આવે. હવે તમે જ વિચાર કરો, કોઈ મીઠાઈવાળો હોય અને આપણે એને કહીએ કે સૌથી વધારે વેપાર શેનો કરે? તો મીઠાઈનો. પણ એ સૌથી વધારે શું ખાય છે એવું કંઈ પૂછે તો ઘરે ઘઉં જ ખાતો હોય ને. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. પીઆઈમાં પૂછાઈ ચૂકેલો છે. જસ્ટ કોરોનાના પહેલાં કંઈક 2018-19ની આસપાસ પીઆઈની પરીક્ષા ગઈ હતી, બધા લોકો ગોથે ચડી ગયા. તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય કે સિંધુ સભ્યતા સૌથી વધારે કયા પાકનું ઉત્પાદન કરે છે, કયા પાકનું ઉત્પાદન કરે છે, તો શું લખી આવવાનું? જઈને ઘઉં. અને હું પૂછે સિંધુ સભ્યતા સૌથી વધારે કયા પાકનો વેપાર કરે છે, આવું પૂછાય તો સીધું શું લખી આવવાનું? જઈને કપાસ. ક્લિયર? આમ જોવા જઈએ તો તેલીબિયા છે, ફળ ફૂલ છે, સાદા શાકભાજીઓ છે, આ બધાથી એ લોકો જાણકાર હતા. સમૃદ્ધ કૃષિનો વિકાસ પણ થાય છે. અને એ બી ખાસ ધ્યાન રાખો કે એક સાથે બે પાકો ઉગાડવામાં આવતા. શું કરે છે? એક સાથે બે પાકો જે છે એ સિંધુ સભ્યતા દ્વારા ઉગાડવામાં આવતા. કેટલો સમૃદ્ધ એ લોકોનું આ ખેતીનો વારસો છે. સિંચાઈના પણ એ લોકો જાણકાર હતા, પણ સાદી સિંચાઈ, એમ આપણે એમ કહીએ ને કે સાદી માટીની વાડ બનાવીને એ લોકો સિંચાઈ કરે. એટલે કોમન સિંચાઈના એ લોકો જાણકાર હતા. કૂવા અને નહેરો દ્વારા શું સૂક્ષ્મ સિંચાઈ કરે છે ને સઘન સિંચાઈ એ લોકો શું કરે છે? જાણકાર હતા. આના સિવાય જો જોવા જઈએ તો એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની કે શેરડી પાકની અંદર જો આવે ને તો શેરડી યાદ રાખવાનું, અને ધાતુની અંદર આવે ને તો લોખંડ અને પારો યાદ રાખવાનું. લોખંડ અને પારો, કારણ કે આપણે ભણવાના છીએ દક્ષિણ ભારતના રાજવંશો. દક્ષિણ ભારતના રાજવંશો આપણે જ્યારે ભણીશું ને ત્યારે આદિગેમાન નામનો એક રાજા આવશે, ચેર વંશનો. અને ચેર વંશના આદિગેમાન નામનો રાજા જે છે ને શેરડીની ખેતીની ભારતમાં શરૂઆત કરાવશે. આવશે ફરીથી આદિગેમાન ચેર વંશનો રાજા કેરળની આસપાસ, અને એ ભારતમાં શેરડીની ખેતીની શરૂઆત કરાવશે.
તો યાદ રાખો, સિંધુ સભ્યતા જે છે શેરડી સિવાય બધા પાકો લે છે, આવા પુરાવા મળ્યા છે. ટૂંકમાં શેરડી એ લોકો ઉપયોગ કરતા હોય ને એટલા બધા પુરાવા મળ્યા નથી. જો સિંધુ સભ્યતા શું છે, એનું ઉત્ખનન થયા જ કરે. અત્યારે બી કચ્છની આસપાસ ઉત્ખનન હજી ચાલે છે, લાઈવ અત્યારે કચ્છમાં ઉત્ખનન ચાલે છે. તો હજી સુધી જોવા જઈએ તો શેરડીના એવા કોઈ પુરાવા મળ્યા નથી. અને એટલા માટે જુઓ શું લખ્યું છે અહીંયા, શેરડી સિવાય લગભગ તમામ પાકો, તેલીબિયા, ગળી અને ફળોની ખેતી થતી. મોહેંજો-દડોમાંથી ગળીના પુરાવા મળ્યા છે. જો તમે લોકોએ જોયું હશે, આ મોહેંજો-દડો પિક્ચર આવ્યું હતું રિતિક રોશનનું, અને એની અંદર એને ગળીનો ખેતી કરતો બતાવ્યો છે. ભાઈ ગળીનો વેપાર કરવા માટે ઉપરના કિલ્લાની અંદર જાય છે, શાસક જે છે એના કિલ્લાની અંદર જાય છે ગળીનો ખેતી કરવા માટે. તો યાદ રાખજો, ઇન્ડિકો ઇંગ્લિશમાં કહે છે ને, ઇન્ડિકો અથવા ગળીના એ લોકો જાણકાર હતા. આના સિવાય એ લોકો પશુપાલન પણ કરે છે અને એની સાથે સાથે એ લોકો મધ ઉછેર પણ કરે છે. મીઠાશ માટે હવે જો શેરડી નથી તો ખાંડ તો હોય નહીં, શેરડીમાંથી ખાંડ બને ને, તો શેરડી છે નહીં. ક્લિયર? તો યાદ રાખજો, મીઠાશ માટે એ લોકો શેનો ઉપયોગ કરે છે? મધનો ઉપયોગ કરે છે. મીઠાશ માટે મધનો એ લોકો ઉપયોગ કરતા હતા. હવે તમને એટલી સરસ બાબત બતાવું છું ને, તમે હંમેશ માટે યાદ રાખજો. બહુ જ સરસ બાબત તમને બતાવું એગ્રીકલ્ચર સાથે. આખા પૃથ્વી ઉપર ફિલહાલ અત્યારના પુરાવા પ્રમાણે સૌથી પહેલાં જો કોઈ ગ્રામ્ય ખેતીની જો શરૂઆત થઈ હોય અને ઘેટા બકરા ઉછેરનું જો શરૂઆત થઈ હોય ને, તો એ સિંધુ સભ્યતા દ્વારા પાકિસ્તાનના મહેરગઢમાં. આ યાદ રાખજો ખાસ. આપણને એવું પૂછાય ને કે આખી પૃથ્વી ઉપર આમ ગ્રામ્ય સમાજની શરૂઆત ક્યાંથી થઈ? પાકિસ્તાનના મહેરગઢથી. આ બી એવી વસ્તુઓ છે જે બહુ રેર આપણને કોઈ જગ્યાએ જોવા મળે છે. તો આ પણ તમે ખાસ યાદ રાખજો. પાકિસ્તાનની એક મહેરગઢની જગ્યા છે, અહીંયા મેં તમને લખીને આપી દીધેલી છે એટલે તમને વાંધો નહીં આવે. મહેરગઢ પાકિસ્તાન. સૌ પ્રથમ ઘેટા બકરા ઉછેરના પુરાવા જોવા મળ્યા. અને એવું કહે છે કે આ પાકિસ્તાનનું જે મહેરગઢ છે એ પહેલી ગ્રામ્ય સંસ્કૃતિ હતી. અહીંથી સંસ્કૃતિની શરૂઆત થાય છે. આપણે આ મહેરગઢ અલગથી જોવાનું છે. ક્લિયર? તો પાકિસ્તાનના જ્યારે આપણે સ્થળો જોશું ને ત્યારે આપણે પાછી મહેરગઢની વાત કરવાના છે. ખેતીની વાત ચાલે છે એટલે ખાસ યાદ રાખો કે મધ પણ એ લોકોને ખબર છે, મધ શું છે, મધની મીઠાશનો એ લોકો ઉપયોગ કરે છે. અને ગ્રામ્ય સમાજ જે છે, ગ્રામ્ય સમાજની શરૂઆત જો ક્યાંયથી થઈ હોય તો સિંધુ સભ્યતામાં મહેરગઢથી થઈ. હવે કોઈ એમ કે સર તો પછી મેસોપોટેમિયા, બેબીલોનમાં શું હતું? એ લોકો કબીલાઈ જીવન જીવતા હતા. અહીંયા પિરામિડ બનાવે કાયરોમાં, પછી બીજી જગ્યાએ જાય ત્યાં પિરામિડ બનાવે, બીજી જગ્યાએ જાય ત્યાં. એ લોકોનું જીવન કબીલાઈ કહેવાય. રહેતા હતા નાઇલ પાસે, પણ સચોટ ક્યાં છે એ ખબર નહીં. તો યાદ રાખજો ખાસ આજે અહીંયા આપણી વૈદિક સભ્યતા બી એવી છે, કબીલાઈ જીવન એ લોકોનું હતું. તો ગ્રામીણ સંસ્કૃતિની શરૂઆત, ઘેટા બકરા ઉછેરની શરૂઆત સૌથી પહેલાં એવું કહેવાય મહેરગઢથી થઈ. ખેતીની જે શરૂઆત જ્યાંથી થાય છે ને એ મહેરગઢ વિસ્તારમાંથી થઈ, એવા પુરાવા આપણને મળે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, મહેરગઢવાળી વસ્તુ. આના સિવાય જો જોવા જઈએ તો મેં તમને જે ઉત્ખનનની વાત કરી એ ઉત્ખનન છે અહીંયા, કે તાજેતરમાં કચ્છના કોટડા ભાદલીમાંથી આશરે 2500 વર્ષ જૂના ડેરી ઉદ્યોગના પુરાવા પ્રાપ્ત થયા છે. પશુપાલન આપણે સાંભળ્યું તો જુઓ, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન થાય આપણા માટે, મોસ્ટ આઈએમપી, કે ભાઈ અત્યારે હાલમાં તાજેતરમાં કઈ જગ્યાથી? તો કચ્છના કોટડા ભાદલીમાંથી. યાદ રાખજો, કઈ જગ્યાથી? કચ્છના કોટડા ભાદલીમાંથી આશરે 2500 વર્ષ જૂના. આપણે ભણ્યા હતા કે નહીં, સિંધુ સભ્યતાનો સમયગાળો કયો કહેવાય છે? 2350 થી 1750. આ બધું આવે ઈસવીસન પૂર્વે. પણ હવે શું કહે છે? આશરે 2500 વર્ષ જૂના. આશરે 2500 એટલે આપણે જે પરિપક્વ જોઈએ, આ કઈ હડપ્પા કહેવાય? પરિપક્વ. એના પહેલાંની જે હતી એ કઈ હતી? પૂર્વ હડપ્પા. તો અત્યારે પૂર્વ હડપ્પા સમયગાળાના ડેરી ઉદ્યોગના પુરાવા પ્રાપ્ત થયા છે. બોલો કઈ જગ્યાથી? કોટડાના ભાદલીમાંથી. આ સિંધુ સભ્યતા સાથે સંકળાયેલું કરંટ છે ફ્રેન્ડ. તો વિચાર કરો, કેટલા બધા કરંટ અફેર જે છે એ ઇતિહાસ સાથે બી સંકળાયેલા હોય. કાકોરી ષડયંત્રનું નામ બદલાઈ જાય, કોઈ જગ્યાઓ એનું નામ બદલાઈ જાય, એવું કંઈક ને કંઈક કરંટ અફેર સાથે સંકળાયેલું બી હોય. અને હમણાં તો આપણે લાસ્ટમાં જોયું કે ભાઈ લોથલ જે છે ત્યાં શું છે, પોર્ટુગલ દેશની મદદથી મેરીટાઈમ હેરિટેજ સેન્ટર બનવાનું છે. તો અહીંયા બી કરંટ આવે ને એક્ઝામની અંદર પૂછાય છે.
ક્લિયર? તો જેટલા આવા કરંટ સાથે સંકળાયેલા છે ને એ ટોપિકની પણ આપણે ચર્ચા કરવાના છે. તો જો આ કરંટ થયું કે ભાઈ કચ્છના કોટલા બાદેલીમાંથી આશરે 2500 વર્ષ જૂના ડેરી ઉદ્યોગના પુરાવા જે છે એ શું થયા છે? પ્રાપ્ત થયા છે. લગભગ પશુપાલન માટે બધા જ અહિંસક પ્રાણીઓ જે છે એનો લોકો ઉછેર કરે છે. ખેતી અને પશુપાલનનો વિકાસ એ લોકો દ્વારા બહુ જ સમૃદ્ધ હતો. આના સિવાય એક બાબત બહુ જ મહત્વની છે અને એ શું છે કે ભાઈ સિંધુ સભ્યતા જે છે એના અમુક સ્થળોથી ઘોડાના અસ્થિઓ બી મળી આવેલા છે. હવે લગભગ બધા જ પ્રકારના પાલતુ પ્રાણીઓ જે છે એ લોકો યુઝ કરે છે, એમ પાલતુ પ્રાણીઓને પાળે છે. અહિંસક બધા પાલતુ પ્રાણીઓને એ લોકો જાણકાર છે ઓલમોસ્ટ. હવે શું થાય છે કે ઘોડા જે છે એના અસ્થિઓ મળી આવેલા છે. જો આપણે ભણવાના છીએ પણ એક જગ્યા આવશે સુરકોટડા, એમ શોર્ટકટમાં યાદ રાખો તો ઘોડા સુરમાં દોડે. તો તમને પૂછાય ને કે ઘોડાના અસ્થિઓના પુરાવા ક્યાંથી મળે છે, તરત તમે કરતો સુરકોટડા. આવું થોડું શોર્ટકટ છે, હમણાં હું તમને બતાવું છું. તો શું થાય કે ભાઈ ઘોડાના અસ્થિઓ જે છે મળ્યા છે સુરકોટડા. પણ આવી રીતે ઊંટના ફોટો, ઊંટના ચિત્રો, ઊંટ જે છે એના થોડા અસ્થિઓ આ બી મળ્યા છે, પણ એના ઉપયોગના કોઈ પુરાવા મળ્યા નથી. ઘોડાના કંકાલ અસ્થિપંજર મળ્યા છે, ઊંટ એના કંકાલ અસ્થિપંજર મળ્યા છે, પણ આવી રીતે ઘોડા અને ઊંટના ઉપયોગ થતા હોય આવા કોઈ પુરાવા મળ્યા નથી. ક્લિયર? અને ઘોડા અને ઊંટનો સિક્કાઓમાં બી ક્યાંય ઉલ્લેખ નથી. એટલે સિક્કાઓની અંદર પણ કોઈ પણ જગ્યાએ આ ઘોડા અને ઊંટ જે છે એને ક્યાંય અંકિત કરવામાં આવેલા નથી. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હોર્સ બોન્સ ફાઉન્ડ એટ સુરકોટડા. ઘોડા સુરમાં દોડે તો શોર્ટકટમાં યાદ રાખો સુરકોટડા, ઘોડા સુરમાં દોડે. તો આ વસ્તુ જે છે એ બી તમને કામ લાગશે. એક્ઝામની અંદર સરળતાથી તમે જ્યારે લખવાનું આવે ને તો એ તમે આરામથી એને લખી શકો છો. આના સિવાય જો જોવા જઈએ તો સિંધુ સભ્યતા જે છે તોલ, માપ, વજનિયા જે છે એ પણ બનાવે, ઈંટો બનાવે, પકવેલી ઈંટો બનાવે, એનો બી આંતરિક વેપાર કરે. ઇવન ચુન્હુ દડો એવી જગ્યા છે જ્યાંથી તો વક્રાકાર ઈંટોના પુરાવા મળ્યા છે. એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી વક્રાકાર જે છે ઈંટોના પુરાવા પણ ત્યાંથી મળેલા છે. ક્લિયર? તો ધ્યાન રાખો સિંધુ સભ્યતા તોલ, માપ, વજનિયા પણ બનાવે છે. અને આ તોલ, માપ, વજનિયા જે છે એની ખાસિયત શું હતી? તો એની ખાસિયત એ છે કે હંમેશા બે ના ગુણાંકમાં હોય. તો જો તુલનાત્મક પ્રમાણે એ લોકોનું આવી રીતે ગુણાંકમાં હોય, 1 પછી ડબલ 2, 4, 8, 64, 160 સુધી. ખ્યાલ આવે છે? કેટલા સુધી? 160 સુધી ડબલના ગુણાંકમાં હોય. અને એમાં બી 16 અને 32 જે છે, કેટલા? 16 અને 32 અંકવાળા સાધનો જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળે. એમ એટલે એટલા વજનવાળા, એમ કે 16 અને 32 ગુણાંકવાળા વજનિયા જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળે. આ સિવાય જો જોવા જઈએ તો પકવેલી ઈંટોની ભઠ્ઠીઓ મળી આવેલી છે. અને આ પકવેલી ઈંટો જે છે એના માપ કેવા હોય? 4:2:1 જે છે એના શું હતા? માપ રહેતા. યાદ રાખજો 4:2:1 જે છે એના માપ હોય, જેને આપણે LBH તરીકે ઓળખીએ ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે કહીએ છીએ ને, એ પ્રમાણે એના માપ જે છે એ કેટલા હોય? 4:2:1 એના માપ રહેતા. આ પકવેલી ઈંટોની વાત છે. જે જગ્યાથી પકવેલી ઈંટો મળે છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો હવે શું થાય છે આની અંદર કે ઓલમોસ્ટ આ એ લોકોનો આર્થિક જે છે એ ભાગ આવરી લે છે સિંધુ સભ્યતા. તો સૌથી પહેલાં આપણે શું જોયું કે ભાઈ કપાસ જે છે એ લોકોનો મુખ્ય વ્યવસાય કયો છે? એ લોકોનો મુખ્ય વ્યવસાય વેપારનો છે. કપાસ માટે વપરાતો શબ્દ કયો છે? સિન્ડેન છે. સૌથી વધારે વેપાર કોની સાથે થાય છે? તો મેસોપોટેમિયા સભ્યતા સાથે થાય છે. કેવી રીતે થાય છે? તો ભાઈ બાર્ટર પ્રથાની અંદર વેપાર કરે છે. તો બેઝિક આ વસ્તુઓ જોઈ. બાર્ટર પ્રથા હોય તો ત્યાંથી શું આવે? તાંબુ. તાંબુથી બધું ધાતુઓની વાત થાય. કાંસુ, પિત્તળ, અકીક બધાના જાણકાર છે એ લોકો. ખાલી શેના નથી જાણકાર? તો લોખંડ શું છે અને પારો શું છે આનાથી એ લોકો કેવા છે? અજાણ છે. પછી વાત આવે ખેતીની. જો મેઇન્સની બાબતની ચર્ચા કરું છું હું, એવું આપણે ભણવાના છે કે મેઇન્સ સરળતાથી તમે લખી શકો આરામથી. કારણ કે ફરીથી આજના લેક્ચરમાં બી કહું છું કે આ વખતના મેઇન્સની અંદર ધોળાવીરા અને સિંધુ સભ્યતા બંનેના લાક્ષણિકતાઓ લખવાની હતી. એટલે અલગ ક્વેશ્ચન 20 માર્ક મેઇન્સની અંદર હતું 150માંથી. તો ખેતીમાં યાદ રાખો ખાસ કે શેરડી જે છે એ પાક સિવાયના લગભગ બધા પાકોના એ લોકો જાણકાર છે. અને કયો પાકનો સૌથી વધારે વેપાર કરે આવું આવે તો કયો આવે? કપાસ આવે. અને કયો પાકનું સૌથી વધારે ઉત્પાદન આવે તો એમાં તો પહેલાં ઘઉં જ આવે. એની અંદર પહેલાં ઘઉં આવે,
પછી કહી શકાય કે એના પછી જે છે એ શું આવે છે? જવ આવે છે. તો આવી રીતે ધ્યાન રાખો, ઘઉં, જવ, ચોખા, બાજરી, ડાંગર આ બધાનું એ લોકો ઉત્પાદન કરે છે, તેલીબિયાનું એ લોકો ઉત્પાદન કરે છે. ખાલી શેરડી જે છે એ લોકોના પુરાવા હજી બાકી છે. આપણને શેરડીના કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી. આના સિવાય એ લોકો શું કરે છે ભાઈ? તોલ, માપ અને વજનિયા પણ બનાવે છે. એના સિવાય એ લોકો પકવેલી ઈંટો જે છે એ પણ બનાવે છે. આના સિવાય જો જોવા જઈએ તો કઈ કઈ જગ્યાથી કઈ કઈ ધાતુઓ આવે છે એનું જોડકું આપણને આવડતું હોવું જોઈએ. એના સિવાય તમને બીજી વસ્તુ પણ કહું, યાદ રાખો, હાડકાં જે છે એના એ લોકો આભૂષણો પણ બનાવતા હતા. હાડકાં જે છે એના એ લોકો આભૂષણો બનાવે. હાથી દાંતના એ લોકો આભૂષણો બનાવે. યાદ રાખો, હાડકાના આભૂષણો. હો, કોઈ પ્રાણી જે છે એનું મૃત્યુ થઈ ગયું પછી એનું હાડકું હોય તો એને કાપીને એના આભૂષણો બનાવે. આના સિવાય એ લોકો હાડકાં જે છે એના હથિયારો પણ બનાવે. આના સિવાય એ લોકો હાથી દાંત જે છે એના ઓજારો બનાવતા હતા. હા, હાથી દાંત જે છે એના આ લોકો ઓજારો પણ બનાવતા હતા. તો આ બધી વસ્તુઓ જે છે એ સિંધુ સભ્યતાના વેપાર સાથે સંકળાયેલી છે. દરિયાઈ વેપાર એ લોકોની ખાસિયત છે, વિદેશ વેપાર પણ એ લોકોની ખાસિયત છે. ક્લિયર? અને પશુપાલન પણ એ લોકો કરે છે. મધ જે છે એ પણ એ લોકોને ખબર છે કે મધ શું છે. ક્લિયર? તો આટલી વસ્તુઓ જે છે એ તમારી આર્થિક વ્યવસ્થા સિંધુ સભ્યતાની સાંકળી લે છે. ગમે ત્યારે એક્ઝામની અંદર સિંધુ સભ્યતાની આર્થિક વ્યવસ્થાનું વર્ણન કરી કોઈ પણ એક સાઈડ સમજાવો. આવો ક્વેશ્ચન હવે સાદા બહુ આવે છે તો એ તો સેકન્ડોની અંદર આમ જોવા જઈએ કે ભાઈ 12 મિનિટની અંદર એક ક્વેશ્ચન જે છે લખાઈ જવો જોઈએ, પણ તમારી એની અંદર લખવામાં 10 જ મિનિટ થવી જોઈએ. સડસડાટ તમે એ લખી નાખો તો તમને બહુ મજા આવે. ક્લિયર? ચલો, હવે જેની આપણે ચર્ચા કરવાના છીએ, આર્થિક બાબતો પછી આપણે જેની ચર્ચા કરવાના છે એ મોસ્ટ આઈએમપી સિંધુ સભ્યતા સાથે સંકળાયેલી બાબત, અને એ છું સિંધુ સભ્યતાનું નગર આયોજન. શું છે? સિંધુ સભ્યતાનું નગર આયોજન, જે કયા નામે ઓળખાતું? સિટાડેલ તરીકે ઓળખાતું. બરાબર? કયા નામે ઓળખાય છે? તો સિટાડેલ તરીકે ઓળખાય છે સિંધુ સભ્યતાનું નગર આયોજન. હવે સિટાડેલ કોને કહેવાય? તો બેઝિક કોન્સેપ્ટ આપણે જોઈએ તો સિંધુ સભ્યતાનું જે નગર આયોજન છે એ આમ જોવા જઈએ. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. હો, આ પીપીટીની અંદર નથી, જે સમજાવું છું એ અહીંયા જુઓ. સામાન્ય રીતે સિંધુ સભ્યતા જે છે સામાન્ય રીતે એ આવી રીતે બે નગરોની અંદર વિભાજિત હોય. આ જે છે કયું નગર કહેવાય? નીચું નગર. ક્લિયર? આ એક જે નગર છે એ કયું નગર કહેવાય? નીચું નગર. બીજું જે નગર છે ઉપરની તરફ એ કયું કહેવાય? ઉચ્ચ નગર. સામાન્ય રીતે આ ઉચ્ચ નગર જે છે ને એની અંદર શાસક રહે, એટલે હંમેશા અહીંયા કિલ્લેબંધી જ હોય. એમ આ કિલ્લેબંધીની અંદર જ રહે ઉચ્ચ નગર. અને આ કયું છે? નીચું નગર. અહીંયા કોણ હોય? તો ભાઈ અહીંયા શાસકો હોય. આની અંદર નાના વેપારીઓ જોવા મળે, મોટા વેપારીઓ, સોરી, આ ઉચ્ચ નગર છે એટલે આની અંદર મોટા વેપારીઓ જોવા મળે, શાસક જોવા મળે, આની અંદર પુરોહિતો જોવા મળે. બરાબર? તો આ શાસક, મોટા વેપારીઓ, પુરોહિતો એ બધા ઉચ્ચ નગરમાં હોય અને હંમેશા કિલ્લેબંધીની અંદર રહે. બીજું કયું છે? નીચું નગર અથવા તો નિમ્ન નગર. આને શું કહેવાય? નિમ્ન અથવા તો નીચું નગર. ત્યાં કોણ હોય? તો આ જગ્યાએ હોય સામંતો હોય, અહીંયા ખેડૂતો હોય. બરાબર? અહીંયા ખેડૂતો હોય. આના સિવાય જોવા જઈએ તો આની અંદર મજૂરો હોય. તો આવી રીતે સિંધુ સભ્યતાના ઘણા બધા સ્થળો સામાન્ય રીતે બે ભાગની અંદર વહેંચાયેલા હતા, નીચું નગર અને ઊંચું નગર. ઘણી સારી જગ્યા, સારા ઇતિહાસકારો છે એ શું કહે છે કે ભાઈ આને તમે બીજી રીતે પણ કહો, પશ્ચિમનો ઊંચાઈવાળો ભાગ અને પૂર્વનો નીચે ભાગ. તો નીચાણવાળો ભાગ હંમેશા કયા તરફે હોય? પૂર્વ બાજુ હોય. અને સૂર્ય ઉગે ને એમ શાસકને એવું કે ભાઈ સૂર્ય જે છે એ મને દેખાવો જોઈએ, એટલે પશ્ચિમમાંથી આમ ઊંચેથી અને સૂર્ય સામે પૂર્વમાં દેખાવો જોઈએ, એટલે પોતે પૂર્વ તરફ છે આમ, એટલે પોતે પશ્ચિમ તરફ છે એમ. ઉચ્ચનગર કિલ્લેબંધીમાં હોય તો યાદ રાખો પશ્ચિમનો ઊંચો ભાગ. શું છે? પશ્ચિમનો ઊંચો ભાગ. એને સિટાડેલ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમનો જે ઉપલું નગર છે એને કયા નામે ઓળખવામાં આવે છે? સિટાડેલ. ક્યારે બી એક્ઝામમાં શું લખેલું આવશે કે ભાઈ પૂર્વનો નીચાણવાળો ભાગ એ સિટાડેલ તરીકે ઓળખાતો, તો એ ખોટું કરી દેવાનું. ઊંચો ટેકરો અથવા એને સિંધુ સભ્યતાની પ્યોર ભાષાની અંદર કે છે ટીમ્બો. તો ઊંચો ટીમ્બો જે છે જ્યાં શાસક રહે છે, પશ્ચિમ તરફનો ભાગ છે એ પશ્ચિમ તરફના ભાગને શું કહેવામાં આવે છે? સિટાડેલ. અને હંમેશા શેમાં જોવા મળે? કિલ્લાબંધીની અંદર જોવા મળે, જ્યાં શાસક, પુરોહિત અને મોટા વેપારીઓ
રહે. તો જુઓ અહીંયા ઓલમોસ્ટ જે ઊંચાણવાળો જે વિસ્તાર બતાવ્યો છે એ ઊંચાણવાળો વિસ્તાર પશ્ચિમનો ઊંચાઈવાળો ભાગ છે જ્યાં શાસક રહે અને એમાં પાછી સીડી હોય. આવા પૂર્વના નીચેના ભાગમાંથી ઉપર જવા માટે શું હોય? સીડી હોય. અને આ નીચાણવાળા જે લોકો જે છે નાના વેપારીઓ એને ઉપર પશ્ચિમના ઊંચાઈવાળા ભાગમાં જવું હોય તો સાથે પાછી એક મોહર રાખવી પડે ને મોહર ત્યાં દરબારને બતાવે, ત્યાં બી પાછું દરબાર હોય, દરબારી હોય, એમ એને બતાવે તો જ એને એન્ટ્રી મળે. આ બધું મોહેંજો-દડો પિક્ચરમાં છે. રિતિક રોશન જે છે ગળી જે છે એનો વેપાર કરવા કહે છે કે મારે ઉચ્ચનગરમાં જવું છે, મારે વેપાર કરવા જવું, અને એના જોડે એક સોનાનો સિક્કો હતો અને એ સોનાનો સિક્કો અહીંયા દરબારીને બતાવે ને ત્યારે એને એન્ટ્રી મળી હતી. આ પિક્ચરમાં પરફેક્ટ આ આપેલું છે, ઉચ્ચનગર અને નિમ્નનગર. હવે ખાસ ધ્યાન રાખજો કે 3 સ્તરીય નગર રચના બી જોવા મળતી હતી. ખાલી તમને એક ઉદાહરણ આપું. જો સિંધુ સભ્યતા 3 સ્તરમાં હતી. પહેલા કહેવાય એક સ્તરીય નગર રચના કોને કહેવાય? ધારો કે સીધા આમ ગાંધીનગરથી અમદાવાદ આવી ગયા અથવા એક જગ્યાથી બીજી જગ્યાએ જતા રહ્યા, સીધા ક્યાંય ઉપર ચડવાની જરૂર નથી. તો એવી જગ્યા કેવી કહેવાય? એક સ્તરીય રચના કહેવાય. ક્લિયર? સડસડાટ સીધા પહોંચી ગયા. બીજો ભાગ કયો છે? દ્વિસ્તરીય, જેની આપણે ચર્ચા કરી. શું કહેવાય? દ્વિસ્તરીય રચના. દ્વિસ્તરીય રચના એ આપણે ચર્ચા કરીએ. શું છે? ઉચ્ચનગર અને શું છે? નિમ્નનગર. ઓકે, શું છે? ઉચ્ચનગર અને નિમ્નનગર. આના સિવાય જો જોવા જઈએ તો ત્રીજી જે રચના છે એને શું કહેવામાં આવે છે? ત્રિસ્તરીય રચના. હવે ત્રિસ્તરીય રચનાની અંદર આમ 1, 2 અને 3 આમ 3 ભાગ હોય કે નહીં? આ નીચાણવાળો એક ભાગ, આ વચ્ચેનો બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, આ 3 ભાગ હોય કે ના હોય? તો ત્રિસ્તરીય રચનાની અંદર શું કરવામાં આવે? ત્રિસ્તરીય રચનાની અંદર શું કરવામાં આવે કે ઉપર એકલો શાસક રહેતો હોય, નીચે મોટા વેપારી અને પુરોહિત રહેતા હોય અને સૌથી છેલ્લે નીચાણવાળો ભાગ જે છે એની અંદર સામાન્ય લોકો, મજૂરો અને સામંતો રહેતા હોય. આઈડિયા આવ્યો? તો આવી રીતે ખાસ ધોળાવીરા છે. ધોળાવીરા ત્રિસ્તરીય નગર આયોજન ધરાવે છે. ધોળાવીરા ત્રિસ્તરીય નગર આયોજન ધરાવતી જગ્યા જે છે એ જગ્યા કઈ છે? ધોળાવીરા છે. ત્રિસ્તરીય રચના ધરાવે. બેસ્ટ છે, યાદ રાખજો. વર્લ્ડ હેરિટેજ સાઇટ 40મી સાઇટ હમણાં આપણે ભણવાના છીએ. તો ત્રિસ્તરીય નગર આયોજન ધરાવે. એમાં એકલો રાજા અહીંયા રહે, પછી મોટા વેપારી, પુરોહિતો, સલાહકારો અને છેલ્લે આવે ત્રીજા સ્તરમાં નીચાણવાળા ભાગમાં મજૂરો અને સામંતો. આમ ત્રિસ્તરીય રચના. હવે યાદ રાખો, જીપીએસસી બહુ સ્માર્ટ છે. જીપીએસસી શું પૂછે કે નીચેનામાંથી આ નવો પ્રશ્ન કહેવાય એમ, કયું સ્તર સિંધુ સભ્યતાનું સીટાડેલ પ્રકારનું, જો સીટાડેલ પ્રકારનું નગર આયોજન ધરાવે? નગર આયોજન ધરાવે. આવો પ્રશ્ન પૂછે તો આવું આવે: એક સ્તર અથવા એક સ્તરીય રચના, પછી બીજું આવે દ્વિસ્તરીય, હું શોર્ટમાં લખી નાખું છું, અને ત્રીજું આવે 3 સ્તરીય, અને પછી લખે ઉપરનામાંથી કોઈ નહીં અથવા તમામ, એવું લખે. ઉપરની તમામ આવું લખે અથવા કોઈ નહીં આવું લખે. તો જુઓ, એક સ્તરીય રચનાને તો સીટાડેલ કહેવાય જ નહીં ને કોઈ દિવસ. કારણ કે સીટાડેલ કોને કહેવાય? ઊંચાઈવાળા ભાગને કહેવાય. તો આમાં જવાબ શું આવે? 2 અને 3 બંને. આઈડિયા આવે છે? તો દ્વિસ્તરીયની અંદર ઊંચો ભાગ આવે, હા એને કહેવાય સીટાડેલ. ત્રિસ્તરીય આવે ઊંચો ભાગ, હા એને કહેવાય સીટાડેલ. આ જીપીએસસીની અંદર પૂછે ને લગભગ કોઈ ટીક ના કરી શકે, અથવા તો સીધું વિધાન જ પૂછે કે સિંધુ સભ્યતાની, હવે જોજો આ શબ્દ જુઓ, સિંધુ સભ્યતાના તમામ સ્તરો સીટાડેલ તરીકે ઓળખાય. બધાને એવું લાગે હા ભાઈ નગર આયોજનના તમામ સ્થળો આવે જ ને, ભાઈ નગર આયોજનના સિંધુ સભ્યતાના તમામ સ્થળો, નગર આયોજનના સિંધુ સભ્યતાના તમામ સ્થળો સીટાડેલ તરીકે ઓળખાય એટલે આપણો તેજસ્વી તારલો સાચું જ કરી દે ને. હા ભાઈ બધા સ્થળો સીટાડેલ જ હતા ને? ના ભાઈ ના, એક સ્તરીય રચના કોઈ દિવસ સીટાડેલ તરીકે ઓળખાય નહીં. આ બાબત જે છે એની તમારે ખાસ નોંધ લેવાની. ક્લિયર? તો યાદ રાખો, આ રચના જે છે એ ઉપલું નગર નીચલું નગર ધરાવે. આમ સિંધુ સભ્યતા 3 ભાગમાં હતી, પહેલું નગર, બીજું નગર અને ત્રીજું નગર. જો અહીંયા લખ્યું છે ધોળાવીરા, મોહેંજો-દડો અને ખીરસરા.
ધોળાવીરા, મોહેંજો-દડો અને ખીરસરા. ખીરસરા કૌંસમાં છે, આમ કચ્છમાં છે. અને આ કયા પ્રકારનું નગર આયોજન ધરાવે? 3 સ્તરીય નગર આયોજન ધરાવે છે. આની સાથે એક બાબત ખાસ આપણે જોઈ લઈએ. તમને એવું થતું હશે કે સર 1 સ્તરીય કીધું, દ્વિસ્તરીય કીધું, 3 સ્તરીય કીધું, પણ અમારે મેઇન્સમાં લખવાનું હોય તો આના ઉદાહરણો તો કહો. તો ક્યારેક ઉદાહરણ લખીએ તો શું થાય? વધારે માર્ક આવી જાય. હવે 3 સ્તરીય રચના તો જોઈ લીધી, પણ કઈ કઈ રચનાના ઉદાહરણો કયા કયા છે એ બી એકવાર જોઈ લઈએ એટલે કામ પૂરું. પછી કોઈની તાકાત નથી એમ કે ભાઈ તમારા જેવો આન્સર જે છે કોઈ લખી શકે. ચલો જુઓ, સૌથી પહેલા તો 1 સ્તરીય જો વાત થાય, 1 સ્તરીય, ફરીથી લખી દઉં એટલે તમને વંચાય, બરાબર? ઓકે, ચલો. તો 1 સ્તરીય વાત થાય તો યાદ રાખજો, કાનમેર આ કચ્છમાં છે, રંગપુર બધાને ખબર જ છે, પહેલા સુરેન્દ્રનગર કહેતા હતા, હવે અમદાવાદમાં છે. તો કાનમેર, કચ્છ, રંગપુર અને ચુન્હુ દડો, બરાબર? હવે આ જગ્યા જો તમને નવી લાગતી હોય તો ટેન્શન ના લેતા, આપણે ભણવાના છીએ સિંધુ સભ્યતાના સ્થળો. તો કાનમેર, રંગપુર અને ચુન્હુ દડો આ 1 સ્તરીય નગર આયોજનના ઉદાહરણો છે. તો ધ્યાન રાખજો. સ્માર્ટનેસ કોને કહેવાય ખબર છે? જે ક્વેશ્ચન પૂછે ને યુપીએસસી કે ક્લાસ 1 તો શું પૂછે? કાનમેર, રંગપુર અને ચુન્હુ દડો એ સિટાડેલ પ્રકારની નગર આયોજન ધરાવતા હતા. એટલે તરત જ આપણે સાચું કરી દઈએ કે ભાઈ સિટાડેલ તો બધે નગર આયોજન છે. ના આવે, ના આવે. કાનમેર, રંગપુર, ચુન્હુ દડો સિટાડેલ ના કહેવાય. ઊંચો ટીમ્બો હોય તો જ એને સિટાડેલ કહેવાય. ચલો, હવે દ્વિસ્તરીય, એનું એક જ સરસ ઉદાહરણ છે બસ, અને બહુ સહેલું છે. 2 ભાગમાં વહેંચો આ શબ્દને. પ્રભાસ પાટણ થાય કે ના થાય? શું થાય? આ શબ્દ કેવો આવે છે આપણા સામે? પ્રભાસ પાટણ. આખું અલગ જ લખાય. ચલો, ઓકે. શું છે? પ્રભાસ પાટણ. અને પ્રભાસ પાટણ એટલે કઈ જગ્યા થાય? ગીર સોમનાથ થાય કે ના થાય? તો દ્વિસ્તરીયનું ઉદાહરણ આપણને પૂછાય તો 2 શબ્દવાળો લખી નાખો, પ્રભાસ પાટણ. એ દ્વિસ્તરીયનું ઉદાહરણ છે. અને જો ત્રિસ્તરીયનું ઉદાહરણ પૂછાય, હવે હું શોર્ટમાં લખું છું, જગ્યા ઓછી છે એટલે, તો 3 સ્તરીય ઉદાહરણ જો પૂછાય તો 3 લખી નાખવાના. ધોળાવીરા લખી નાખવાનું, મોહેંજો-દડો લખી નાખવાનું, ધોળાવીરા, મોહેંજો-દડો ખાસ, અને કચ્છનું ખીરસરા. કયું? ખીરસરા. આ ખીરસરા પણ કઈ જગ્યાએ આવેલું છે? કચ્છમાં. આ 3 હા અહીંયા લખેલા જ છે. ધોળાવીરા, મોહેંજો-દડો અને ખીરસરા. ખીરસરા કચ્છમાં. તો આ 3 સ્તરીયનું ઉદાહરણ છે. પ્રભાસ પાટણ દ્વિસ્તરનું, અને કાનમેર, રંગપુર અને ચુન્હુ દડો 1 સ્તરનું ઉદાહરણ છે. એમાંથી આ પ્રભાસ પાટણ, ધોળાવીરા, મોહેંજો-દડો, ખીરસરા દ્વિસ્તર, ત્રિસ્તરીય, એને શું કહેવામાં આવે? સિટાડેલ. 1 સ્તરીય વાળાને સિટાડેલ કહેવાય નહીં. ભગવાનને પ્રાર્થના કરજો આવું પરીક્ષામાં પૂછાય. શેરડી વાળું પૂછાય, સૌ પ્રથમ ડેરી ઉદ્યોગના પુરાવા પૂછાય, ગ્રામીણ સંસ્કૃતિની શરૂઆત ક્યાંથી થઈ મહેરગઢ એવું પૂછાય, આ પૂછાય. 1 સ્તરીયને સિટાડેલ કહેવાય, આવું આવે તો તમારા માર્ક જે છે એ પરફેક્ટ. બાકી બધા કરતાં હંમેશા તમે આગળ હશો. ક્લિયર? આના સિવાય જો જોવા જઈએ તો મોટા મોટા નગરો જે છે એની અંદર સ્નાનાગાર, અન્નાગાર પણ જોવા મળતા. સ્નાનાગાર એટલે એક જગ્યાએ બધા ભેગા થઈને નાય એને સ્નાનાગાર કહેવાય. અન્નાગાર એટલે બધા ભેગા થઈને એક જગ્યાએ ખાય એને અન્નાગાર કહેવાય. એમાં બી જે સ્નાનાગાર છે, આ જે આકૃતિ આપેલી છે, આ આકૃતિ જો બરોબર કોની આપેલી છે? તો આ આકૃતિ સ્નાનાગારની આપેલી છે. અને આ સ્નાનાગારનું જે તળિયું જે છે, સ્નાનાગારનું જે તળિયું છે એ બ્યુટુમિનસ કોલસાનું બનેલું હોય. કોનું? એટલે એક લેયર હોય એમાં બ્યુટુમિનસ કોલસોનું લેયર મૂકી દે. બ્યુટુમિનસ કોલસો છે, એન્થ્રેસાઇટ કોલસો છે, આમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય એટલે કાળો કોલસો હોય. એમ કાર્બનનું પ્રમાણ જે છે વધારે હોય એની અંદર. જ્યારે લિગ્નાઇટ પીટ એની અંદર કાર્બન ઓછું હોય એટલે એને સારો કોલસાની ગણતરીમાં એ લિગ્નાઇટ પીટ ઓછું આવે. એમ ટોપ બધાને ખબર છે, એન્થ્રેસાઇટ, બ્યુટુમિનસ, લિગ્નાઇટ અને પીટ. તો એ કે છે બ્યુટુમિનસ હોય. એન્થ્રેસાઇટ પછીનું તરત આવે, એની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હોય.
ખ્યાલ આવે છે? તો શું થાય, પાણી જે છે એનું તળિયું જે છે એનું આખું પાણી તળિયું એટલે એ સ્નાનાગારનું આખું તળિયું બિટ્યુમિનસ કોલસાથી મૂકવામાં આવે, જેથી પાણી જે સામાન્ય રીતે જોઈ શકાય નહીં. અને આ સ્નાનાગાર જે છે એનું માપ છે બહુ કંઈ ખાસ કંઈ માપ તો એક્ઝામમાં આવતા નથી, બધા ગોખીને થાક્યા. ભાઈ ઈંટોનું માપ 4:2:1 હોય અને દાંડી કૂદના આટલા કિલોમીટરના, અને બધું બહુ એટલું બધું એ લોકો પૂછતા નથી. પણ તેમ છતાં તમે જોવા જાઓ કે સ્નાનાગારનું માપ આશરે 12 મીટર, 7 મીટર અને 3 મીટર. ક્લિયર? તો 12, 7 અને 3 મીટર જેટલું આ સ્નાનાગાર જે છે એનું માપ જોવા મળતું. તો મસ્ત વસ્તુ છે આ. એક્ઝામની અંદર પૂછાય તો શું થાય, તમારું કામ થઈ જાય. તમને કોઈને એવું લાગે કે શું સર આ બધા માપો કરવાના, તો ના, જે માપ મેં તમને અહીંયા આપેલા છે એ તમે કરો, બાકી વધારે એક્સ્ટ્રા કોઈ પણ કરવાના જરૂર નથી. એ લોકો લાઈન જે છે એ જ પૂછે છે. હવે મેઇન જો એમ કહેવાય કે ભાઈ ચલો એક તો ભણી ચૂક્યા સિટાડેલ પ્રકારનું ઉચ્ચનગર, નિમ્નનગર. હવે અંદર કઈ રચનાઓ જોવા મળી, તો ગ્રીડ પદ્ધતિનું ટાઉન પ્લાનિંગ કહેવાય. તો લી કાર્બુઝિયર જે છે એમણે ચંદીગઢ અને ગાંધીનગર જે છે એને ગ્રીડ પદ્ધતિનું ટાઉન પ્લાનિંગ બનાવ્યું. તો ટાઉન પ્લાનિંગ જે છે ગ્રીડ પદ્ધતિનું કેવી રીતે કહેવાય, તો ખાસ યાદ રાખો, આ એક આકાર તમે ખાસ જુઓ. આ આકાર જે છે તમે ખાસ જુઓ એટલે તમને આઈડિયા આવે. આપણે હેઝ કહીએ છીએ ને, આવો આકાર. તો ધારો કે આ સેન્ટરનું સર્કલ છે અને આ એક જવાનો રસ્તો, આ જવાનો રસ્તો, આ જવાનો રસ્તો, આ જવાનો રસ્તો. તો આ 4 રસ્તા છે એકબીજાને કાટખૂણે છેદે. 4 શેરીઓ અથવા ગલીઓ એકબીજાને કાટખૂણે છેદે. ગાંધીનગરમાં તમે જોશો તો આવું છે, સર્કલ છે, 4 બાજુ રોડ છે. તો એનો અર્થ એ થયો કે આ સેક્ટર, આ સેક્ટર, આ સેક્ટર, આ સેક્ટર, એમ 4 રસ્તાઓ જે છે એ એકબીજાને કાટખૂણે છેદે. આવી ગ્રીડ પદ્ધતિનું નગર આયોજન એટલે ટાઉન પ્લાનિંગ. તો ગ્રીડ પદ્ધતિ આને કહેવાય, ચંદીગઢ ગાંધીનગર વાળી. તો એ ગ્રીડ પદ્ધતિનું ટાઉન પ્લાનિંગ જેમાં એકબીજાને કાટખૂણે છેદતી શું આવે, શેરીઓ, ગલીઓ, મુખ્ય રસ્તા, અને સિવાય જે છે એ પૂર્વ શહેર અને પશ્ચિમ શહેર, એમ એટલે પૂર્વના ભાગ અને પશ્ચિમના ભાગોને અલગ કરતો એક રાજમાર્ગ પણ હતો. અને એ રાજમાર્ગ જે છે કેટલા ફૂટ પહોળો છે, 40 ફૂટ જેટલો પહોળો જે છે શું જોવા મળે, એક રાજમાર્ગ જે છે એ જોવા મળતો. હવે આની એક સરસ મજાની ખાસિયત હતી તમામ મકાનોની અંદર. એમાં એક બહુ મસ્ત તમારા માટે એક નોંધ અથવા ફેક્ટ આવે છે, એ પણ તમે ખાસ જોજો. હવે આ શું કહેવા માંગે છે કે આ ધારો કે ઘરની એન્ટ્રી છે, માનો કે અહીંયા ઘરની એન્ટ્રી થઈ, પછી આ મેઇન ઘર છે. એટલે કોઈ ધારો કે એક્ટિવા કે બાઇક કે કોઈ બી સાધન લઈને ધારો કે અહીંયા પાર્ક કરે, પછી એના મેઇન હોલમાં જાય. તો સામાન્ય રીતે એવું થાય છે ને કે આપણે જેવા આપણા ઘરની વરંડામાં એન્ટર થઈએ, ઘરના વરંડામાં આપણે એન્ટર થઈએ એવું વાહન પાર્ક કરીને પછી આપણા રૂમ હોલ જે છે આપણો મેઇન રૂમ, એની અંદર આપણે એન્ટર થઈએ. પણ આ લોકોને એવું નહીં, એ લોકોની મુખ્ય ગલી જે છે આ શું છે, મુખ્ય શેરી. તો સિંધુ સભ્યતામાં શું હોય, આવી રીતે એન્ટર થયા પછી અહીંયા દરવાજો ના હોય, મુખ્ય શેરી બાજુ દરવાજો ના હોય, પાછળની બાજુ દરવાજો હોય. કઈ બાજુ? પાછળની બાજુ દરવાજો હોય. તો મુખ્ય શેરી જે છે એની વિરોધી દિશામાં પાછળની બાજુ મુખ્ય દરવાજો અને બારી હોય. પાછળની બાજુ ખુલે. કેમ? કારણ કે એ વખતે તમે સમજો કે દરવાજા આપણા જેવા નહોતા, ટિંગ ટોંગ બેલ વાગે ને આમ લોક થાય ને ચાવી હોય ને એવું બધું ના હોય. એ લોકો એક લાકડાનું પાટિયું મૂકી દે અને એ લોકો દરવાજો કે ઝાડની છાલ હોય ને એ ઝાડની છાલનો એ લોકો દરવાજા તરીકે, એ થોડી એટલા કંઈ કારીગરો હતા કે આવા મસ્ત આપણા જેવા લંબચોરસ સરસ મજાના દરવાજાઓ બનાવી દે. તો એ લોકો શું કરે કે આવી રીતે છાલ જે છે મોટી છાલ લઈ લે અને બાંધે, બીજી છાલ મૂકે, એમ કરીને આમ ઊભી મૂકે, રાત્રે લઈ લે ઊભી. તો હિંસક પ્રાણીઓ અંદર ઘૂસી ના જાય. હવે ધારો કે હિંસક પ્રાણી કોઈ આની અંદર ઘૂસે, કારણ કે આપણા લોક જેવા તો દરવાજા છે નહીં, તો બહારની બાજુ જો દરવાજો અને બારી હોય ને તો એને તરત જ દેખાઈ જાય, હિંસક પ્રાણીને દેખાઈ જાય. એટલે આ લોકો શું કરે, પાછળની બાજુ રાખે. તો સૂતા હોય ત્યારે અવાજ ના આવે. અમુક લોકો હોય પાછા એવા, અત્યારે તમે જુઓ તો એવા હોય કે જાણે સૂવે એટલે એવા નસકોરા બોલે છે કે હિમાલય સુધી એના નસકોરાઓ સંભળાય. ખ્યાલ આવે છે? તો તમે વિચાર કરો, અહીંયા દરવાજા નથી, હિંસક પ્રાણીઓ આવે નસકોરા બોલતા હોય એટલે તરત પકડાઈ જાય બધા માણસો કે અહીંયા માણસ છે, ચલો એટેક કરો. તો ટૂંકમાં મજાક છે, પણ તમે સમજો કે પાછળની સાઈડ છે. હવે ધી બેસ્ટ ક્વેશ્ચન, હું 100% કહું છું કે આ ક્વેશ્ચન હવે આવવો જોઈએ. કેમ? કારણ કે લોથલ ન્યૂઝની અંદર છે. લોથલ એકમાત્ર એવી જગ્યા છે, સિંધુ સભ્યતામાં લોથલ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ઘરના દરવાજા મુખ્ય માર્ગ પર ખુલતા. લોથલ એકમાત્ર, આ બી બધી ચોપડીઓની અંદર આપ્યું નથી. ધી બેસ્ટ હું કહું MCQ ને જો કોઈ વિધાન હોવું જોઈએ ને તો આ હોવું જોઈએ.
કે સિંધુ સભ્યતામાં સામાન્ય રીતે જે દરવાજા અને બારી છે એ મુખ્ય શેરીના બદલે પાછળની બાજુ ખુલતા, એમ પાછળની બાજુ હોય. પણ લોથલ એવી જગ્યા છે, અને લોથલ તો હવે ન્યૂઝમાં આવી ગયું, તો લોથલ જે છે એના દરવાજા જે છે એ મુખ્ય માર્ગ. કેમ? હવે કોઈને એવું થાય કેમ? કારણ કે લોથલ જે છે એમાં જનરલી બધા વેપારીઓ જ રહેતા હતા. કપાસનું સૌથી મોટું કેન્દ્ર હતું, ડોકયાર્ડ સૌથી મોટું હતું, સૌથી મોટામાં મોટું બંદર હતું, બરાબર છે. તો એટલા માટે શું થાય, મેક્ઝિમમ લોકો અહીંયા વેપારીઓ હતા. ફારસના લોકો રહેવા આવે ને તો લોથલમાં રહે. જેમ કે આપણે નહીં કહેતા કે ભાઈ ફોરેનર આવે તો ક્યાં જાય, બોમ્બેમાં જાય, ગોવામાં જાય, તો એવું સમજો કે એવું છે આ લોથલ. કે મેસોપોટેમિયાથી કોઈ આવે, આજુબાજુના પ્રદેશમાંથી કોઈ આવે, કોઈ ધોળાવીરામાંથી જાય લોથલમાં, તો બસ એ લોથલમાં રહે. અને એને બહુ સરળતા રહે, એમ ફટાફટ એન્ટ્રી લે, ફટાફટ બહાર જાય, વેપાર કરી શકે, પોતાની કોથળા બહાર મૂકીને તરત જ એને જોઈ શકે. એટલા માટે લોથલ જે છે એમાં મુખ્ય માર્ગ બાજુ આ દરવાજા હતા. ક્લિયર? આ તમે ખાસ ધ્યાન રાખજો. સામાન્ય રીતે જે મકાનો જે છે 1 થી 3 માળના હોય, અને 3 માળના સુધીના મકાનોની અંદર બાથરૂમની વ્યવસ્થા, સેનિટેશન એટલે બાથરૂમ થાય. હવે કોમન છે, હવે કંઈ ગોખવાની જરૂર નથી. નગર આયોજનમાં જેટલું ગોખવાનું હતું એટલું આપણે કરી નાખ્યું. હવે કંઈ ગોખવાની જરૂર નથી. હવે સમજો આપણા ઘર જેવું જ બોલે રાખવાનું. જ્યારે બી તમારે મેઇન્સમાં લખવાનું આવે ને ત્યારે તમારે આવું કરવાનું કે આટલી વસ્તુઓ પહેલાં લખી નાખવાની. સિટાડેલ, 1 સ્તરીય, દ્વિસ્તરીય, 3 સ્તરીય. મેં તમને ઉદાહરણ કીધા, ઉદાહરણ પણ તમે જઈને લખી દો. મુખ્ય શેરી માર્ગની વાત કરી દો કે સામાન્ય રીતે પાછળની બાજુ બારી દરવાજા ખુલે મુખ્ય શેરીની, પણ લોથલ એકમાત્ર એવી જગ્યા જ્યાં આગળ હોય. પછી કોમન લખો. જો કોમન હું બોલું છું કેટલું સહેલું છે કે 3 માળ સુધીના મકાનો આપણા પણ હોય. સામાન્ય સીડીઓ જોવા મળે, આપણે સામાન્ય સીડી જોવા મળે. રાત્રિ પ્રકાશ માટે દીવા જોવા મળે, તો આપણે બી રાત્રિ પ્રકાશ માટે લાઇટ જોવા મળે. એ લોકો દીવા કરે રાત્રિ પ્રકાશ માટે. પછી દરેક મકાનો જે છે મોટા મોટા મકાનો હોય એમાં બાથરૂમ સેનિટેશનની વ્યવસ્થા, ઓકે, બાથરૂમ સેનિટેશન આપણે પણ છે. પછી તમે જુઓ ગટરની આયોજન સૌથી બેસ્ટ સિંધુ સભ્યતામાં હતી. અને શું કહે છે, ગટર અને નહેરો એ મેસોપોટેમિયાની સંસ્કૃતિ, મિશ્ર સંસ્કૃતિમાં બહુ નહીવત જોવા મળી છે. સિંધુ સભ્યતાની અંદર ગટર અને નહેર આયોજન બહુ મસ્ત હતી. લાકડાનું સાદું ગટરનું ઢાંકણું બી મૂકે, પથ્થરના ગટરના ઢાંકણા બી મૂકે. એટલે સૌથી વધારે પથ્થરનું ગટરનું ઢાંકણું હોય. એટલી મોટી ગટર ના હોય પણ ગટરનું ઢાંકણું એ પથ્થરનું હોય, અથવા મેં તમને કીધું એમ કે ઝાડની એકદમ જાડી છાલ મૂકે ને એના ઉપર પાછો પથ્થર મૂકી દે. આવી રીતે એ લોકો ગટરના ઢાંકણા બનાવે. પછી જો જોવા જઈએ તો અન્નાગાર, સ્નાનાગાર, નાની નાની રચનાઓ તો છે. પણ શું થાય છે કે મોટા મોટા જે ઘરો છે એમાં અનાજ જે છે એની દળવાની ઘંટી જોવા મળે. બધા કહે છે કે ભાઈ લોથલ જ એવી જગ્યા છે જ્યાંથી અનાજની ઘંટી મળી, બાકી કોઈ જગ્યાથી મળી નથી. પણ એવું કહે છે કે અનાજના કોઠારો જોવા મળે, અનાજ મૂકવાની જગ્યા જોવા મળે. તો જેવું આપણું ઘર છે ને એવું જ કરવાનું. વરંડા આ લોકોના ઊંચા હતા. એક બીજું પણ પાછો અપવાદ છે આની અંદર એક અપવાદ બીજું ધ્યાન રાખજો કે આ લોકોના જે વરંડા જે છે કેવા છે, ઊંચા. કેમ? એક તો વરંડા, એક તો દરવાજા પાછળની બાજુ ખુલે, બીજું વરંડા ઊંચા. કે શું કામ વરંડા ઊંચા? તાકે હિંસક પ્રાણીઓ કૂદીને આવી ના જાય. બહુ સિમ્પલ છે, એટલા માટે વરંડા ઊંચા. આપણા વરંડા તો થોડા નીચા કરી દીધા. બાજુવાળો શું કરે છે જોવું પડે, હવે ત્યાં ઝઘડે છે તો શું ચાલી રહ્યું છે જોવું પડે. આપણા વરંડા નીચા છે, એ લોકોના વરંડા કેવા હતા? ઊંચા હતા. 1 થી 3 માળ સુધીના મકાનો, નાના મકાનમાં 4-5 ઓરડા, અને મોટા મકાનમાં કેટલા? 8-10 ઓરડા. કોમન છે, આપણે બી એવું છે. બહુ મોટું મકાન હોય તો એની અંદર વધારે ઓરડા જોવા મળે, નાનું મકાન હોય તો એમાં કેવા? ઓછા ઓરડા જોવા મળે. સારામાં સારી નહેર યોજના, સારામાં સારી ગટર આયોજન, રસોડા જોવા મળે. ખ્યાલ આવે છે? અને મહત્તમ મકાનો જે છે મોટા મોટા નગરોની અંદર એ પકવેલી લાલ પાકી ઈંટોના હોય. એનું માપ પણ આપણે જોઈ લીધું. 4:2:1 જે છે એ લોકોની ઈંટોનું માપ હતું, એ આપણે જોઈ લીધું. આના સિવાય જો જોવા જઈએ તો એ લોકો સાદા ગારાનો પણ ઉપયોગ કરતા. ચણતર માટે લોકો શું કરે? માટીનો સાદો ગારો બનાવે. ઈંટોની વચ્ચે સાદો માટીનો, લાલ પકવેલી માટી છે કે નહીં, ટેરાકોટાવાળી લાલ પકવેલી માટી છે ને, તો એનો ભૂકો કરે એમ, અને એ ભૂકાનો ગારો બનાવે, પાણી સાથે ભેળવી દે, અને પછી 2 ઈંટોની વચ્ચે મૂકે એમ. એવી રીતે આ લોકો રહે. તો જો દરેક મકાનમાં, મોટા મોટા માળના મકાનોની અંદર રસોડા છે, સીડી છે, સાદી સીડી એમ, બાથરૂમ છે, સેનિટેશન છે, પાણીના કુંડ છે, અનાજના કોઠારો છે, રાત્રિ પ્રકાશ માટે દીવા છે, જેવી બધી જ સુવિધાઓ જોવા મળે. આના સિવાય જોવા મળે તો સુવ્યવસ્થિત ગટર યોજના, સુવ્યવસ્થિત નહેર યોજના. એ સિંધુ સભ્યતા જે છે
છે એની અંદર જોવા મળે. ઇવન ભૂગર્ભ ગટર યોજનાના પુરાવા પણ અહીંયાથી મળ્યા છે. અને આવા ભૂગર્ભ ગટર યોજના જેવા પુરાવા સિંધુ સભ્યતાના કોઈ પણ નગરોની અંદરથી એટલું બધું મેસોપોટેમિયા અને બેબીલોનના કોઈ પણ નગરોમાંથી આવી ભૂગર્ભ ગટર યોજના જોવા મળી નથી. એટલે સિંધુ પહેલી એવી સભ્યતા છે જેણે આવી ભૂગર્ભ ગટર યોજના જે છે શરૂ કરી. ક્લિયર? આના સિવાય જોવા મળે તો પાણીના હોજ બી જોવા મળે. સામાન્ય કુવા અને પાણીના કુંડ શું જોવા મળે? પાણીના કુંડ અથવા તો હોજ પણ જોવા મળે. અને અહીંયાના લક્ષો આગળ આવવાનું છે કઈ કોતરણીવાળો એકમાત્ર કિલ્લો અથવા કોતરણીવાળા મકાનો એ કઈ જગ્યાથી જોવા મળે? ધોળાવીરામાંથી. ઇવન ધોળાવીરાની અંદરથી 10 અક્ષરવાળું સાઇનબોર્ડ મળ્યું છે. સ્ટેડિયમ પણ ત્યાંથી મળેલું છે. ઓપન એર થિયેટર ધોળાવીરાની અંદરથી મળેલું છે. અને બીજું ધોળાવીરા જેવી જગ્યામાંથી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ મળી છે. એટલે કે વરસાદના પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ પણ ધોળાવીરાની અંદરથી મળી છે. તો આ બધું કોમન અને પછી 2-3 વસ્તુ ધોળાવીરાની. ઇવન જ્યારે તમે મેઇન્સની અંદર અપ્રોચ કરતા હોય, મેઇન્સમાં તમે લખતા હોય અને એમાં તમને કે સિંધુ સભ્યતા જે છે એનું નગર આયોજન જે છે એ ઋગ્વેદિક કરતાં થોડું એડવાન્સ હતું, સમજાવો. ઋગ્વેદિક કરતાં એડવાન્સ હતું, સમજાવો. તો સૌથી પહેલાં શું આવે કે ભાઈ સિંધુ સભ્યતા જે છે એ તો નગરીય આયોજન છે. કેવું છે? નગરીય છે. જ્યારે વૈદિક સભ્યતા જે છે એ તો કેવી છે? કબીલાઈ છે. એટલે અહીંયા તો હવે કોઈ પ્રશ્ન આવતો જ નથી. આ નગરીય આયોજન છે. કેવા પ્રકારનું છે? તો સિટાડેલ પ્રકારનું નગરીય આયોજન. ઉચ્ચ નગર, નિમ્ન નગર સમજાવો, ઉદાહરણો એના આપી દો. પછી તરત જ ટાઉન પદ્ધતિ સમજાવી દો, ગ્રીડ પદ્ધતિ સમજાવી દો. પછી કાટખૂણે છેદતી શેરીઓ અને હંમેશા મુખ્ય મકાન અને જે મકાનો જે છે એના બારી દરવાજા શેરીની પાછળની બાજુ હોય. લોથલ અપવાદ કહી દો એટલે તમારો ક્વેશ્ચન એડવાન્સ થઈ ગયો. પછી કોમન લખો, સ્નાનાગાર ને અન્નાગાર ને આ બધું કોમન લખો. પછી પાછું એન્ડ જે છે એ એડવાન્સ લાવી દો, ધોળાવીરા લાવી દો. ધોળાવીરા એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોતરણીવાળો કિલ્લો છે, 10 અક્ષરનું સાઇનબોર્ડ છે, સ્ટેડિયમ છે, ઓપન એર થિયેટર છે, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે ને એન્ડ પાછો જોરદાર લાવી દો. એટલે શરૂઆતમાં પહેલાં એ જોયું પ્રેઝન્ટેશન કેવું છે, એન્ડ પહેલાં એ જોયું જબરજસ્ત એનો એન્ડ આને લખ્યો છે. બસ પછી તમારા માર્ક શ્યોર. બાકી બધા કરતાં બહુ જ સરસ તમારા માર્ક આવે. અને પછી થોડી ઘણી તમે જે કમ્પેરિઝન વૈદિક સભ્યતા સાથે કરો એ ઈંટોના માપ બતાવી દો. આવું બી પાછું લખો, આવશે આગળ કે ચૂનહુ દડોથી કેવી વક્રાકાર ઈંટોના પણ પુરાવા મળ્યા છે. આ બી કરો કે ભાઈ ગોળાકાર રચનાઓ પણ જોવા મળે, વક્રાકાર ઈંટોના પણ પુરાવા જોવા મળે. ગટરના ઢાંકણા જે છે જુઓ, યાદ રાખજો એક્ઝામમાં શું આવશે? લોખંડના ગટરના ઢાંકણા જોવા મળે આવું લખેલું આવશે. પણ ગટરના ઢાંકણા લોખંડથી તો એ લોકો કેવા છે? અજ્ઞાત છે. તો ગટરના ઢાંકણા કેવા જોવા મળે? પથ્થરના અથવા તો મોટી છાલને મૂકી દે. નગર આયોજન ગોખવાનું જ ના હોય ભાઈ. નગર આયોજનને એટલું બધું ગોખવાનું જ ના હોય. ક્લિયર? તમારું હંમેશા સાચું જ પડશે. અને 4 ઓપ્શન 4 વિધાનો આપેલા હોય, 4 વિધાનો તમને આવડે. આ લોકોની ખાસિયત છે. 2 વિધાન ઇકોનોમી એટલે સિંધુ સભ્યતાને અર્થવ્યવસ્થામાંથી પૂછે, અને 2 વિધાન જે છે એ નગર આયોજનમાંથી પૂછે. આમ 4 વિધાન બને. ક્લિયર? તો સરસ મજાનું આ જે ભાગ છે સિંધુ સભ્યતાનો એની અંદર આપણે આર્થિક બાબતો જોઈ. એમાં મહેરગઢની શરૂઆત આપણે જોઈ, લોખંડ પારાવાળી આપણે વાતો કરી. તો સરસ મજાનું આર્થિક આયોજન જોયું. પછી આપણે નગર આયોજન જોયું. અને આ બંને તમને પ્રિલિમમાં તો 100% કામ લાગશે, પણ મેઇન્સમાં તમે લખી શકો. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો. ખ્યાલ આવે છે? આવો પ્રશ્ન આવે કે સિંધુ સભ્યતાનું નગર આયોજન અને આર્થિક બાબતો એક આગવી વિશેષતા ધરાવે છે, એનું વર્ણન કરો. લખવાનું ટ્રાય કરો. લખશો બહુ મજા આવશે. કોરા કાગળની અંદર થોડો મોઢે પોઈન્ટ્સ લખો. હું એવી રીતે જ ભણાવવાનું છું કે એક બાબત મોઢે રે. આપણે એવી રીતે જ ભણવાનું છે કે બધું આપણને મોઢે રે. ક્લિયર?